નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક જબરદસ્ત મહાસંગ્રામ જીએસ ઇન્ટરનેશનલ રિલેશન્સના 150 ક્વેશ્ચન્સની મેરેથોન. આ બધા પ્રશ્નો પ્રીવિયસ પેપર, રિસન્ટ ગ્લોબલ ઇવેન્ટ અને અગત્યની ટ્રીટીસ અને ફ્રિકવન્ટલી આ ટોપિક્સને ધ્યાનમાં રાખીને ખાસ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય, ભારતની વિદેશ નીતિ હોય કે પછી રિસન્ટ ગ્લોબલ ઇવેન્ટ્સ અને ગ્લોબલ ટ્રીટીસ હોય, આ એક જ મેરેથોનમાં તમારું આખું રિવિઝન થઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન. બિન જોડાણવાદી ચળવળ નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ વિશે નીચેના વિધાનો જોવાના છે. તો એની સ્થાપના કોલ્ડ વોર દરમિયાન થઈ, તો આ વિધાન સાચું છે. હવે તેનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્ય દેશોને યુએસએસઆર સાથે લશ્કરી જોડાણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, તો કે ના, એનો ઉદ્દેશ્ય કોઈ સાથે મિલિટરી બ્લોક સાથે જોડાયા વિના સ્વતંત્ર રીતે વિદેશ નીતિ અપનાવવાનો હતો, માટે ફક્ત એક સાચું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક તરફ ક્વાડનું સભ્ય છે અને બીજી તરફ એસસીઓનું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું પણ સક્રિય સભ્ય છે ભારત. તો એ ભારતની કઈ વિદેશ નીતિ દર્શાવે છે? તો એ આવશે સ્ટ્રેટેજિક ઓટોનોમી અને મલ્ટી અલાઇનમેન્ટ. હવે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને અલગ અલગ દેશો સાથે અલગ અલગ ક્ષેત્રોમાં સંબંધો જાળવવા અને પોતાની સ્ટ્રેટેજિક ઓટોનોમીનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે ભારતીય વિદેશ નીતિના સિદ્ધાંતો અને તેના મુખ્ય ઉદ્દેશો સાથે જોડવાના છે. તો ગુજરાત સિદ્ધાંત આવશે નોન રેસિપ્રોસિટી, કે ભાઈ આસપાસના દેશો, જે નાના દેશો છે, નેપાળ, ભૂતાન જેવા, એ લોકો પાસે અપેક્ષા વિના મદદ કરવાની, કે કોઈ વળતર મળશે આપણને, એ ગુજરાત સિદ્ધાંતમાં આવશે. હવે એક્ટ ઈસ્ટ પોલિસી, તો એ એશિયા પેસિફિક ક્ષેત્ર સાથે આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા માટે છે. એક્ટ ઈસ્ટ પોલિસી એ લુક ઈસ્ટ પોલિસીનું નવું સ્વરૂપ છે. હવે સાગર, સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન, એ હિન્દ મહાસાગરના ક્ષેત્ર સાથે સુરક્ષા અને વિકાસ સાથે જોડાયેલું છે. ડીહાઇફનેશન, ડીહાઇફનેશન કહે છે કે આરબ અને ઇઝરાયલ બંને સાથે સંતુલિત અને સ્વતંત્ર સંબંધો જાળવવા, કોઈ સાથે જોડાયા વિના. 2 3 4 1 એ ઓપ્શન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, 1954માં ભારત અને ચીન વચ્ચે થયેલા પંચશીલ કરારમાં નીચેનામાંથી કયા સિદ્ધાંતનો સમાવેશ થાય છે? તો જે પંચશીલ સિદ્ધાંત હતો એ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટેનો હતો. તેમાં પરસ્પર આદર, બિન આક્રમકતા, બિન દખલદારી અને સમાનતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, એવા 5 સિદ્ધાંતનો સમાવેશ થાય છે. તો એમાં એકબીજાની સાથે પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમતાની પરસ્પર આદતનો સમાવેશ થઈ જશે. એકબીજાના આંતરિક મામલાઓમાં બિનદખલગીરીનો સમાવેશ થઈ જશે. હવે ત્રીજા દેશ સામે લશ્કરી ગઠબંધનની રચના કરવી એવો કોઈ ઉલ્લેખ પંચશીલ સિદ્ધાંતમાં નથી. એનો મેઇન ઉદ્દેશ્ય તે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો હતો, માટે સી ઓપ્શન આપણે આન્સર આવશે. ભારતની પરમાણુ સિદ્ધતા ન્યુક્લિયર ડોક્ટ્રિન વિશે નીચેના વિધાનો જોવાના છે. ભારત નો ફર્સ્ટ યુઝ નીતિ અનુસરે છે, તો હા, આ વિધાન સાચું છે. જો ભારત સામે રાસાયણિક અથવા જૈવિક હુમલો થાય તો ભારત પરમાણુ હથિયારોથી વળતો પ્રહાર કરવાનો વિકલ્પ ખુલ્લો રાખે છે. તો આ બંને વિધાનો ન્યુક્લિયર ડોક્ટ્રિન માટે સાચા છે. ભારતીય વિદેશ નીતિમાં સોફ્ટ પાવર, નરમ સત્તાના સંદર્ભમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય? તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવી બહુ શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. હવે વિદેશમાં ભારતીય સિનેમાની લોકપ્રિયતા, એ પણ સમાવેશ થશે. અન્ય દેશોને બ્રહ્મોસ મિસાઇલનો નિકાસ કરવો, તે હાર્ડ પાવરનું એક્ઝામ્પલ છે, માટે 3 નહીં આવે. 1 2 3 ઓપ્શન કેન્સલ થઈ જાય. બૌદ્ધ ધર્મ અને સાંસ્કૃતિક સંબંધો પણ સોફ્ટ પાવરનો અભિન્ન છે. હવે ભારતની પડોશી પ્રથમ નીતિ નેબરહુડ ફર્સ્ટ પોલિસી અંગે નીચેના વિધાનો જોવાના છે. આ નીતિનો ઉદ્દેશ્ય દક્ષિણ એશિયાના પડોશી દેશો સાથે ભૌતિક, આર્થિક અને ડિજિટલ કનેક્ટિવિટી વધારવાનો છે. તો આ વિધાન સાચું છે. હવે આ નીતિ હેઠળ ભારત ચીન સાથે સરહદી વિવાદો ઉકેલવા પર પ્રાથમિક ધ્યાન આપે છે. તો નેબરહુડ ફર્સ્ટ પોલિસીમાં નેપાળ, ભૂતાન, શ્રીલંકા જેવા નાના દેશનો સમાવેશ થાય છે. તેની સાથે ચીનનો કોઈ ઉલ્લેખ નથી, માટે ફક્ત એક સાચું આવશે. હવે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પેરા ડિપ્લોમેસીનો અર્થ શું થાય છે? હવે વિદેશ નીતિના ઘડતર માટે અને અમલીકરણમાં રાજ્ય સરકારો જ્યારે સક્રિય ભાગીદારી અપનાવે તેને પેરા ડિપ્લોમેસી કહે છે. હવે નીચેના પ્રાદેશિક સંગઠનો અને તેમની લાક્ષણિકતા કે ઉદ્દેશ્ય સાથે જોડતા જોવાના છે. તો બિમ્સ્ટેક એ બંગાળની ખાડી આસપાસના દેશો વચ્ચેનું બહુક્ષેત્રીય તકનીકી આર્થિક સહકાર છે. બ્રિક્સ, તો એ આપણે જાણીએ છીએ કે ઉભરતી બજારો છે, બધી વિકાસશીલ દેશોનું જૂથ છે, જેમ કે બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા,
હવે સાર્ક, તો સાર્ક એ દક્ષિણ એશિયાઈ દેશોનું સંગઠન છે જે હાલમાં નિષ્ક્રિય છે. કોના લીધે? પાકિસ્તાનના લીધે. તો ક્વાડ, તો એ ઇન્ડો પેસિફિક ક્ષેત્રને મુક્ત અને ખુલ્લું રાખવાની કટિબદ્ધતાને ધ્યાનમાં દર્શાવે છે. અને સાથે સાથે ચીનના પ્રભાવને સંતુલિત કરવા માટે તેની રચના કરવામાં આવી છે. હવે સ્ટ્રિંગ ઓફ પર્લ્સ આપણે સૌ જાણીએ છીએ, પણ આપણે સૌ નેકલેસ ઓફ ડાયમંડ્સ જાણીએ છીએ કે નહીં? તો સ્ટ્રિંગ્સ ઓફ પર્લ્સ એ હિન્દ મહાસાગરમાં ભારતને ઘેરવા માટે ચીનની લશ્કરી અને વ્યાપારી સુવિધાઓ વિકસાવવાની વ્યૂહરચના છે. તો આ સાચું છે. પણ નેકલેસ ઓફ ડાયમંડ્સ એ ચીનની વ્યૂહરચનાનો સામનો કરવા માટે ચાબહાર, સબાંગ અને દુકમ જેવા બંદરો પર ભારતની પહોંચ વધારવા અને કાઉન્ટર વ્યૂહરચના છે. આ બંને વિધાનો સાચા છે. ભારતની વિદેશ નીતિના મૂળમાં રહેલ સંસ્કૃત શ્લોક વસુદેવ કુટુંબકમ નો મુખ્ય અર્થ શું થાય છે? આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસી ના સુધારા માટે ભારત સક્રિય છે. આ સંબંધમાં નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. ભારત, જાપાન, જર્મની અને બ્રાઝિલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે એકબીજાને ટેકો આપે છે. તો સુરક્ષા સિક્યુરિટી માટે આ વિધાન સાચું છે. કોફી ક્લબ નામનું એક ગ્રુપ બનેલું છે, એમાં યુનાઇટિંગ ફોર કન્સેન્સસ એમાં પાકિસ્તાન પણ છે, ટર્કી પણ છે, જે લોકો G4 દેશોના જે કાયમી સભ્યપદની માંગ છે તેને મજબૂત રીતે સમર્થન આપતા નથી. અહીંયા શું કીધું છે? આપણને આપે છે, માટે ફક્ત એક સાચું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, COVID-19 ના રોગચાળા દરમિયાન ભારતે ચલાવેલી વેક્સિન મૈત્રી પહેલનો મુખ્ય હેતુ શું હતો? તો વિદેશી કંપનીઓ પાસે મફત વેક્સિન મેળવવાનો? ના. તે વિશ્વના વિકાસશીલ અને ગરીબ દેશોને સબસિડીવાળી અથવા મફત વેક્સિન પૂરી પાડીને માનવતાવાદી સહાય અને રાજદ્વારી સંબંધો મજબૂત કરવાનો મુખ્ય હેતુ હતો. માટે બી ઓપ્શન. બીજા ઓપ્શન એમ પણ વાંચીને દૂર કરી શકો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે વેક્સિન વેચીને નફો કમાવાનો કે માત્ર પડોશી દેશોને જ વેક્સિન આપવાનું. તો માત્ર પડોશી દેશોને નહોતી આપેલી, આપણે બ્રાઝિલ સુધી પણ આપણે વેક્સિન્સ મોકલેલી હતી. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો આ નીતિ માત્ર આર્થિક એકીકરણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં સંરક્ષણ, સુરક્ષાનો સહકાર પણ સમાવેશ થાય છે. તો આ વિધાન સાચું છે. હવે જે એક્ટ ઈસ્ટ પોલિસી રહી એમાં સંરક્ષણ અને સુરક્ષાનો સહકાર એડ કરવામાં આવેલો છે. માત્ર આર્થિક એકીકરણ પૂરતી જે મર્યાદિત પોલિસી હતી એ લુક ઈસ્ટ પોલિસી હતી. એને મોડિફાય અને અપડેટ કરીને એમાં સંરક્ષણ અને સુરક્ષાના સહકારને એડ કરીને એક્ટ ઈસ્ટ પોલિસી બનાવવામાં આવેલી છે. હવે ઉત્તર પૂર્વ ભારત, નોર્થ ઈસ્ટ ઇન્ડિયા આ નીતિના અમલીકરણ માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. આ બંને વિધાનો સાચા છે. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, કોરિડોર અને મહત્વ વિશેનું જોવાનું છે. તો કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટ, તો કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટ એ કોલકાતા, મ્યાનમાર મારફતે ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમ સાથે જોડતો પ્રોજેક્ટ છે, જે આપણે ચિકન નેકને બાયપાસ કરી શકીએ છીએ. અને સેકન્ડ ઓપ્શન નોર્થ ઈસ્ટ માટે ઓપ્શન કરીએ છીએ સ્ટ્રેટેજિક રીતે. INSTC કોરિડોર, તો INSTC કોરિડોર એ ભારત અને ઈરાન અને રશિયા સાથે જોડતો 7200 કિલોમીટર લાંબો પરિવહન માર્ગ છે. ત્યારે આઈમેક કોરિડોર રહ્યો એ ભારતને મધ્ય પૂર્વ થઈને યુરોપ સાથે જોડતો આર્થિક કોરિડોર છે, જે ચીનના BRIના વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે. ચાબહાર બંદર, ભારતને ઈરાન મારફતે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે જોડતું બંદર છે. તો પહેલામાં આવશે સી 3, 4, 2, 1 એ ઓપ્શન. થિંક વેસ્ટ નીતિ હેઠળ ભારત મુખ્યત્વે પ્રદેશ સાથે પોતાના સંબંધોને પ્રાથમિકતા આપે છે. તો વેસ્ટ કીધું તો છેક અમેરિકા અને કેનેડા સુધી નથી જતું રહેવાનું, એ ખાડી પ્રદેશો અને પશ્ચિમ એશિયા સુધી લિમિટેડ છે, જેમાં UAE, સાઉદી અરેબિયા, ઈરાન, ઇઝરાયલ જેવા દેશો આવી જાય છે. અને તેમની સાથે પણ માત્ર આપણે એનર્જી બાયર તરીકે નથી રહેવાનું, તેમની સાથે આપણે સ્ટ્રેટેજિક કયો કે સિક્યોરિટી તરીકે કયો કે ઇન્વેસ્ટર તરીકે ભાગીદારી ડેવલપ કરવાની છે. ડાયસ્પોરા ડિપ્લોમેસી અંગે નીચેના વિધાનો જોવાના છે. તો વિદેશમાં વસતા NRI નો ભારતની આર્થિક પ્રગતિ અને વિદેશ નીતિમાં સાધન તરીકે ઉપયોગ કરવો. તો આ વિધાન સાચું છે. અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી આ કૂટનીતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તો આ બંને વિધાનો સાચા છે ડાયસ્પોરા ડિપ્લોમેસી તરીકે. અને તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા દિવસે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે,
ભારત માટે આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર INSTC ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર નું મુખ્ય વ્યૂહાત્મક મહત્વ શું છે? તો એ પાકિસ્તાનમાંથી પસાર થયા વિના રશિયા યુરેશિયા સાથે વેપાર માટે સીધો અને ટૂંકો માર્ગ પૂરું પાડવાનું મહત્વ છે. હવે નીચેનામાંથી કઈ નીતિ મુખ્યત્વે મધ્ય એશિયા સાથે જેમ કે કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન સાથે ઉર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક સંબંધો વધારવા માટે છે? તો એ કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી આવશે. આ દેશો પાસે યુરેનિયમનું પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં ભારતના સભ્યપદ વિશે નીચેના વિચારો જોવાના છે. ભારત અને પાકિસ્તાન બંને 2017માં એસસીઓના પૂર્ણ સભ્ય બન્યા હતા. આ વિધાન સાચું છે. એસસીઓનું પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર ભારતને આતંકવાદ સામે લડવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. આ બંને વિધાનો સાચા છે. ભારતની લુક ઈસ્ટ પોલિસી અને એક્ટ ઈસ્ટ પોલિસી વચ્ચેનો તફાવત જોવાનો છે. તો લુક ઈસ્ટ પોલિસી મુખ્યત્વે આર્થિક સહકાર પૂરતી મર્યાદિત હતી, જ્યારે એક્ટ ઈસ્ટ પોલિસીમાં રાજકીય અને સુરક્ષા સંરક્ષણ સહકારનો પણ સમાવેશ થાય છે. આપણે આગળ જોયું તેમ આ વિધાન સાચું છે. હવે એક્ટ ઈસ્ટ પોલિસીમાં આસિયાન દેશો ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા અને પ્રશાંત મહાસાગરના અન્ય દેશો કે ટાપુઓનો પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તો આ બંને વિધાનો એક્ટ ઈસ્ટ પોલિસી માટે સાચા છે. લુક ઈસ્ટ પોલિસી રહી 1992માં પીવી નરસિમ્હા રાવે શરૂ કરેલી હતી, જેમાં આપણે ખાલી આર્થિક સહકાર પૂરતું મર્યાદિત હતું. અને 2014માં લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસીમાં અપડેટ કરવામાં આવેલી હતી. અને તેમાં જેમ સુરક્ષા અને સંરક્ષણના સહકાર એડ કરવામાં આવ્યો, તેની સાથે સાથે તેનો એરિયા પણ એક્સપાન્ડ કરવામાં આવ્યો અને જાપાન ને દક્ષિણ કોરિયા અને પેસિફિક ઓશનના બીજા અન્ય દેશો અને ટાપુઓને પણ લેવામાં આવેલા હતા. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ભારતની બહુ જોડાણવાદ નીતિ મલ્ટી અલાઇનમેન્ટ નીતિ શીત યુદ્ધ કોલ્ડ વોર સમયના બિન જોડાણવાદ નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ સાથે કેવી રીતે અલગ પડે છે? તો બિન જોડાણવાદ સક્રિય રીતે જોડાણ હતું, જ્યારે બહુ જોડાણવાદ એ વૈશ્વિક બાબતોથી દૂર રહેવાની નીતિ છે. આ વિધાન ઉલટું આપેલું છે. બિન જોડાણવાદનો અર્થ સત્તા જૂથોથી દૂર રહેવાનો હતો, યુએસ અને યુએસએસઆરથી, જ્યારે બહુ જોડાણવાદ મલ્ટી અલાઇનમેન્ટનો અર્થ રાષ્ટ્રીય હિતોના આધારે તમામ મહાસત્તાઓ સાથે સક્રિય અને વ્યવહારિક જોડાણ રાખવાનું છે. બી ઓપ્શન. બ્લુ ઇકોનોમીનો ખ્યાલ વિશે નીચેના વિધાનો જોવાના છે. તો આર્થિક વૃદ્ધિ માટે દરિયાઈ સંસાધનોનો ઉપયોગ કરતી વખતે દરિયાઈ ઇકોસિસ્ટમ પર્યાવરણની જાળવણી કરવી એ બ્લુ ઇકોનોમીનો મુખ્ય આધાર છે. તો આ વિધાન સાચું છે. તેમાં માત્ર મત્સ્યપાલનનો જ સમાવેશ થાય છે, ખનિજ નિષ્કર્ષણ કે પ્રવાસનનો સમાવેશ થતો નથી. તો આ વિધાન ખોટું છે. તેમાં મત્સ્યપાલનની સાથે સાથે આપણે રિન્યુએબલ એનર્જી જે ઓફશોર વિન્ડ એનર્જી આપણે ઇસ્તેમાલ કરીએ છીએ, કે દરિયાઈ પરિવહન છે, કે દરિયાઈ પ્રવાસન છે, અને ઊંડા સમુદ્રમાં જઈને તેમાં ખનન અને રિસર્ચ કરવાનો બધી વસ્તુનો સમાવેશ બ્લુ ઇકોનોમીમાં થાય છે. માટે ફક્ત એક સાચું આવશે. હવે વ્યાપક રાષ્ટ્રીય શક્તિ કોમ્પ્રિહેન્સિવ નેશનલ પાવરનું માપન કરતી વખતે નીચેના વિધાનો જોવાના છે. તો લશ્કરી ક્ષમતા અને આર્થિક શક્તિનો સમાવેશ થશે. વસ્તી વિષયક લાભાંશ ડેમોગ્રાફિક ડિવિડન્ડ અને જીઓગ્રાફીનો પણ સમાવેશ થશે. સોફ્ટ પાવર અને નેશનલ વિલ એનો પણ સમાવેશ થશે. જે આપણી પાસે આર્થિક ક્ષમતા હતી કે લશ્કરી ક્ષમતા હતી એ ટેન્જિબલ એસેટ્સ છે સીએનપી માટે, જ્યારે રાષ્ટ્રીય ઈચ્છા શક્તિ અને સોફ્ટ પાવર એ એક રીતે ઇનટેન્જિબલ એસેટ છે. અને જે આપણું ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે આ શક્તિમાં વધારો કરે છે. હવે એક્ટ ઈસ્ટ પોલિસી. તો એક્ટ ઈસ્ટ પોલિસીમાં આવશે ભારત મ્યાનમાર થાઈલેન્ડને જોડતો નેશનલ હાઈવે. પછી બહુ જોડાણવાદ મલ્ટી અલાઇનમેન્ટ. તો મલ્ટી અલાઇનમેન્ટ માટે આવશે ક્વાડમાં ભાગીદારી અને રશિયા પાસેથી S-400ની ખરીદી. હવે બ્લુ ઇકોનોમી. તો બ્લુ ઇકોનોમીમાં ડીપ ઓશન મિશન આપણે આગળ જોયું એ પ્રમાણે વ્યાપક રાષ્ટ્રીય શક્તિ સીએનપીનું અંદર આવશે હાર્ડ પાવર અને સોફ્ટ પાવરનો સમન્વય સંતુલિત ઉપયોગ. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીની સફળતા માટે નીચેનામાંથી ભારતના કયા ભૌગોલિક પ્રદેશના વિકાસ અને કનેક્ટિવિટીને
ગેટવે તરીકે ગણવામાં આવે છે. તો નોર્થ ઇસ્ટ ઇન્ડિયા આપણે જાણીએ છીએ તેમ એક્ટ ઇસ્ટ પોલિસી માટે ખૂબ જ મહત્વનું છે. સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રિજન પહેલ મુખ્યત્વે ભારતની વિદેશ નીતિના કયા પાસાનું પ્રોત્સાહન આપે છે? મધ્ય એશિયા સાથે ભૂમિગત વેપાર, બ્લુ ઇકોનોમી અને હિન્દ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા, કે બ્રિક્સ દેશો વચ્ચે મુક્ત વેપારની સમજૂતી, પરમાણુ અપ્રસાર સંધિ નોન પ્રોલિફરેશન ટ્રીટીનું સમર્થન કરે છે. તો આ એક ઓપ્શન નહીં આવે, બી ઓપ્શન આવશે. બ્લુ ઇકોનોમી અને હિન્દ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા. વ્યાપક રાષ્ટ્રીય શક્તિ સીએનપીના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના વિશ્લેષણ રે ક્લાઇનના પ્રખ્યાત સમીકરણમાં કયા પરિબળોનો ગુણાંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે? તો રે એસ ક્લાઇનના સમીકરણની અંદર આપણે વસ્તી પ્રદેશનું કદ, લશ્કરી આર્થિક ક્ષમતા અને કુદરતી સંસાધનોની ઉપલબ્ધતા આ બધાનું એડિશન કરીએ છીએ અને તેને રાષ્ટ્રીય વ્યૂહરચના નેશનલ સ્ટ્રેટેજી અને નેશનલ વિલ સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ. અને આ મલ્ટીપ્લાયર ખૂબ જ અગત્યનો છે. જો માનો કે લીડરશિપ કે નેશનલ વિલ નહીં હોય, એ શૂન્ય હશે, તો આ બધી જ તાકાતોનું કોઈ મહત્વ રહેશે નહીં. મલ્ટી અલાઇનમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભારત નીચેનામાંથી કઈ કૂટનીતિ પદ્ધતિનો ઉપયોગ કરે છે? ડિહાઇફનેશન, ઇશ્યુ બેઝડ કોએલિશન, ચોક્કસ મુદ્દા આધારિત જોડાણ અને લશ્કરી ગઠબંધનોમાં કાયમી સભ્યપદ જેમ કે નાટો. તો મલ્ટી અલાઇનમેન્ટમાં કોઈ પણ લશ્કરી ગઠબંધન સાથે જોડાવાનું થતું નથી. ડિહાઇફનેશનનો ઇસ્તેમાલ થશે અને ઇશ્યુ બેઝ કોએલિશનનું પણ આવશે, માટે ફક્ત 1 અને 2. સંસ્થાઓ, યોજનાઓ અને તેના સંબંધિત વિદેશ નીતિના ક્ષેત્રો વિશે નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે. તો આસિયાન સેન્ટ્રાલિટી એ એક્ટ ઈસ્ટ પોલિસીનું ઉદાહરણ છે આપણા માટે. હવે ઓસ્માર્ટ એ ઓશન રિલેટેડ છે. ઓશન સર્વિસ, મોડેલિંગ, એપ્લિકેશન, રિસોર્સ અને ટેકનોલોજી. તો એ બ્લુ ઇકોનોમી સાથે જોડાયેલું આવશે. બ્રિક્સ અને G20 ના સભ્યો હોવું એ મલ્ટી અલાઇનમેન્ટ દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સફળતા સોફ્ટ પાવરનું એક્ઝામ્પલ છે. તો એ ઇન્ટેન્જિબલ એલિમેન્ટ આવશે સીએનપીનું. કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ એ એક્ટ ઈસ્ટ પોલિસીનો મહત્વનો હિસ્સો છે. આ પ્રોજેક્ટ કોલકાતા બંદરને કયા દેશના સિત્વે બંદર સાથે જોડે છે? આપણે જાણીએ છીએ તેમ મ્યાનમાર સાથે. આ કલાદાન પ્રોજેક્ટમાં કોલકાતા બંદર અને સિત્વે બંદર સાથે દરિયાઈ માર્ગથી જોડાય છે. ત્યારબાદ કલાદાન નદી થઈને અને પછી હાઈવે દ્વારા ભારતના મિઝોરમ સુધી જોડવામાં આવે છે. આ પ્રોજેક્ટની અંદર કલાદાન નદીનો ઉપયોગ થાય છે અને તેના ઉપરથી આપણે કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટના નામ ઉપર આવેલા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બ્લુ ઇકોનોમી અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી મુજબ કોઈ પણ દેશને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન EEZ દરિયા કિનારાની બેઝ લાઇનથી કેટલા અંતર સુધીનો હોય છે? તો 200 નોટિકલ માઇલ્સ સુધીનો એરિયા એ દેશની માટે હોય છે, જે આશરે 370 કિલોમીટર સુધીનો એરિયા આવે છે. એટલા એરિયામાં જે કોઈ પણ સંબંધિત દેશ હોય એમાં દરિયાઈ સંશોધન કરી શકે અને તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે. હવે ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીના 4C ના સિદ્ધાંત પર આધારિત છે. નીચેનામાંથી કયો 4C નો ભાગ નથી? તો એક્ટ ઈસ્ટ પોલિસીના 4Cs કયા આવશે? પેલું આવશે કલ્ચર, કોમર્સ, કનેક્ટિવિટી અને કેપેસિટી બિલ્ડિંગ. એમાં કોન્ક્વેસ્ટ આવશે નહીં. એક્ટ ઈસ્ટ પોલિસી દ્વારા આપણે કોઈ પણ આસિયાન દેશો ઉપર વિજય મેળવવા માંગતા નથી. વ્યાપક રાષ્ટ્રીય નીતિ સીએનપીમાં સ્માર્ટ પાવરનો અર્થ શું થાય છે? તો હાર્ડ પાવર અને સોફ્ટ પાવરનો સંતુલિત અને વ્યૂહાત્મક ઉપયોગ કરવો એ સ્માર્ટ પાવર તરીકે ગણવામાં આવે છે. ભારત સરકારના ડીપ ઓશન મિશન વિશે નીચેના વિધાનો જોવાના છે. તેનો ઉદ્દેશ્ય ઊંડા સમુદ્રમાં પોલીમેટાલિક નોડ્યુલ્સ ની શોધ અને ખનન કરવાનો છે. આ વિધાન સાચું છે. આ મિશન પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. હવે તમે મને એ જણાવો કે પોલીમેટાલિક નોડ્યુલ્સ શું હોય? સમકાલીન ભૌગોલિક રાજ્યકીય પરિસ્થિતિમાં ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમીનું શ્રેષ્ઠ વર્ણન કયું છે? તો ભારત કોઈ પણ દેશ સાથે વેપાર કરશે નહીં એ એક્ઝામ્પલ નથી. ભારત અન્ય દેશોના દબાણ કે શરતને વશ થયા વિના
પોતાના રાષ્ટ્રીય હિતો અનુસાર સ્વતંત્ર નિર્ણયો લે છે. તો આ વિધાન સ્ટ્રેટેજિક ઓટોનોમી દર્શાવે છે. હવે ભારત સંપૂર્ણ રીતે સંયુક્ત રાષ્ટ્રના આદેશ મુજબ નિર્ણયો લેશે તો એ પણ જરૂરી નથી સ્ટ્રેટેજિક ઓટોનોમી અંડર. ભારત માત્ર પડોશી દેશો સાથે જ સ્ટ્રેટેજિક રિલેશન રાખશે તો ના, એ તેના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ દેશ સાથે રિલેશનશિપ રાખી શકે છે. વિદેશ નીતિના ખ્યાલોના સંદર્ભમાં નીચેના વિધાનો જોવાના છે. તો બ્લુ ઇકોનોમીનો ખ્યાલ સૌથી પહેલા ગુન્ટર પાવલી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જે વિધાન સાચું છે. કઈ સાલમાં કરવામાં આવેલો હતો એ તમારે જણાવવાનું છે, અને કઈ બુકમાં કહેવામાં આવેલું હતું એ પણ જણાવજો. વ્યાપક રાષ્ટ્રીય શક્તિ સીએનપી એ માત્ર ભૂતકાળની સિદ્ધિઓનું નહીં પણ ભવિષ્યની સંભાવનાઓનું પણ માપન છે. આ બંને વિધાન સાચા છે. તો સીએનપીમાં જેટલી સોફ્ટ પાવર અને જેટલી હાર્ડ પાવર દેશ પાસે છે તે દેશની આજની નહીં પણ ભવિષ્યમાં કેટલી કટોકટીનો સામનો એ કરી શકશે, કેટલી મુશ્કેલીનો સામનો કેવી રીતે કરી શકશે એનું પણ માપન દર્શાવે છે. નીચેનામાંથી કઈ ઘટના ભારતની મલ્ટી અલાઇનમેન્ટ નીતિને નબળી પાડે છે? ભારતનું ક્વાડ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ બંનેના સભ્યપદ રહેવું, કોઈ એક મહાસત્તા પર સુરક્ષા માટે સંપૂર્ણ નિર્ભરતા. સંપૂર્ણ નિર્ભરતા એ મલ્ટી અલાઇનમેન્ટનું એક્ઝામ્પલ નહીં થાય, માટે તે એને નબળું પાડશે. બી ઓપ્શન. ઇઝરાયલ અને પેલેસ્ટીન બંને સાથે અલગ અલગ મજબૂત સંબંધો, ડીહાઇફનેશનનું એક્ઝામ્પલ એ પણ સાચું છે. બ્રિક્સ બેઠકોમાં સક્રિય ભાગીદારી, તો એ બંનેનું સભ્યપદ જેમ ક્વાડ અને એસસીઓનું હોઈ શકે એમ બ્રિક્સમાં પણ સક્રિય ભાગીદારી ધરાવી શકે છે મલ્ટી અલાઇનમેન્ટ અંડર, અને કોઈ પણ દેશ ઉપર સંપૂર્ણ નિર્ભરતા રાખી શકશે નહીં. ભારતીય અર્થવ્યવસ્થા અને વ્યાપક રાષ્ટ્રીય શક્તિ વિશે નીચેના વિધાનો જોવાના છે. તો ટેકનોલોજીકલ પ્રગતિ જેમ કે ચંદ્રયાન 3ની સફળતા એ સીએનપીનું મહત્વપૂર્ણ ઘટક છે. એ સોફ્ટ પાવર અંડર આવશે. ઇન્ટેન્જિબલ એસેટ. હવે વસ્તી વધારો હોય એ હંમેશા સીએનપીમાં વધારો કરે છે, ભલે તે વસ્તી કુશળ ન હોય. તો આપણે જાણીએ છીએ તેમ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ક્યારે ડેમોગ્રાફિક ડિઝાસ્ટર બની શકે છે, કે કોઈ પણ દેશ પાસે જ્યારે વસ્તી વધુ હોય, જે એની વર્કફોર્સમાં વધારો કરે તો એ એક જાતનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ બને છે. પણ જો એ વસ્તીને યોગ્ય સ્કિલ નહીં મળે, યોગ્ય જોબ નહીં મળે, તો એ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ડેમોગ્રાફિક ડિઝાસ્ટરમાં કન્વર્ટ થાય છે. તો એના માટે તે હંમેશા સીએનપીમાં વધારો નહીં કરી શકે. પણ જ્યારે ડેમોગ્રાફિક ડિવિડન્ડ તરીકે એક્ટ કરશે, લોકો પાસે સ્કિલ હશે તો એ સીએનપીમાં વધારો કરશે, પણ જો સ્કિલ નહીં હોય તો એ સીએનપીમાં ઘટાડો કરશે. માટે ફક્ત એક સાચું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રાદેશિક સંગઠનો અને ભારતના વિદેશ નીતિના ખ્યાલોના જોડકા જોડવાના છે. તો સૌથી પહેલું છે ઇન્ડો પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ. ઓશનની વાત છે એટલે આપણે બ્લુ ઇકોનોમી અને મેરીટાઈમ ડોમેન સાથે જોડી દઈશું. હવે ભારત, જાપાન, અમેરિકા ત્રિપક્ષીય વાટાઘાટો, પૂર્વોત્તર પરિષદ, નોર્થ ઇસ્ટ કોન્ફરન્સ એક્ટ ઇસ્ટ પોલિસી સાથે આવી જશે, અને આરઆઈસી રશિયા, ઇન્ડિયા, ચાઇના બેઠક. હવે બે ઓપ્શન છે આપણી જોડે, એક બહુજ્ઞાણવાદનું ઉદાહરણ અને બીજું છે હાર્ડ પાવર અને સુરક્ષા સંતુલન. તો ત્રણ દેશો સાથે ભારત અહીંયા પણ રિલેશન ધરાવે છે અને અહીંયા પણ ધરાવે છે. તો કોને બહુજ્ઞાણવાદમાં આપણે લેવું અને કોને હાર્ડ પાવરમાં લેવું, એની માટે આપણે ઓપ્શન ચેક કરીએ. તો પહેલામાં પહેલું અને ત્રીજામાં બીજું હોય એવું કયો ઓપ્શન છે? તો બી ઓપ્શન. હવે ભારત, જાપાન, અમેરિકાની ત્રિપક્ષીય વાટાઘાટો એ હાર્ડ પાવર અને સુરક્ષા સંતુલન માટે કઈ રીતે જોડાય છે? તો એ ઇન્ડો પેસિફિકમાં ચાઇના સામે આપણે જોડી શકીએ છીએ, જ્યારે આરઆઈસીની બેઠક એ બહુજોડાણવાદનું ઉદાહરણ તરીકે લઈ શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે G20 જૂથના વિશેના નીચેના વિધાનો જોવાના છે. તો 2023માં ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હી સમિટ દરમિયાન આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્ય બનાવવામાં આવ્યું. તો આ વિધાન સાચું છે. G20 જૂથ પાસે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે તેનું કાયમી સચિવાલય આવેલું છે. તો આ વિધાન ખોટું છે. G20 જૂથ પાસે કોઈ પણ પરમનન્ટ સેક્રેટરીએટ કે સચિવાલય નથી. G20નું કાર્ય બધું ટ્રોયકા દ્વારા થાય છે. ટ્રોયકા એટલે શું? તો એ ટ્રોયકા એટલે 3 દેશોનો સમૂહ છે, જે G20નો પ્રીવિયસ હોસ્ટ હશે તે, કરંટ હોસ્ટ અને જે નેક્સ્ટ હોસ્ટ બનવાનો છે તે. 2026 માટે G20ના ટ્રોયકા આવશે
યુનાઇટેડ સ્ટેટ્સ જે પ્રીવિયસ હોસ્ટ હતું 2025નું, કરંટ હોસ્ટ સાઉથ આફ્રિકા જે 2026 માટે છે, અને 2027 માટે જે નેક્સ્ટ હોસ્ટ છે એ આર્જેન્ટિના. તો આ ટ્રોયકા એ G20ના બધા કાર્યોનું પાલન અને કઈ રીતે સ્મૂથલી ઓપરેશન્સ થશે તેનું ધ્યાન રાખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે બ્રિક્સ સંગઠન સંદર્ભે નીચેના વિધાનો જોવાના છે. તો ઈરાન, ઇજિપ્ત અને ઇથોપિયા અને UAE 2024માં બ્રિક્સમાં સત્તાવાર રીતે નવા સભ્યો તરીકે સમાવેશ થયો. તો આ વિધાન સાચું છે. NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના બ્રિક્સ દેશો દ્વારા કરવામાં આવી છે. આ વિધાન પણ સાચું છે. માટે 1 અને 2 બંને સાચા છે. 2024માં આર્જેન્ટિનાને પણ આપણે ગણતરીમાં બ્રિક્સ અંડર લેવામાં આવેલું હતું, પણ આર્જેન્ટિનાએ નકારી દીધું. 43 આંતરરાષ્ટ્રીય સંગઠન અને તેના હેડક્વાર્ટર્સ વિશે જોવાનું છે. તો આસિયાન દેશોનું હેડક્વાર્ટર્સ એ જકાર્તા ઇન્ડોનેશિયામાં આવશે. શાર્ક માટે કાઠમાંડુ નેપાળ આવશે, ત્યારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું જીનીવા સ્વિટ્ઝરલેન્ડ, અને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન માટે શાંઘાઈ ચીન. નેક્સ્ટ ક્વેશ્ચન છે I2 U2 જૂથમાં કયા 4 દેશોનો સમાવેશ થાય છે? તો I2 એમાં ભારત અને ઇઝરાયલ, અને U2 એમાં USA અને UAE આવશે. 4 દેશોનો સમાવેશ I2 U2માં થાય છે. બિમસ્ટેક વિશે જોવાનું છે. તો બિમસ્ટેકના તમામ સભ્ય દેશો શાર્કના પણ સભ્યો છે, અને બિમસ્ટેકનું કાયમી સચિવાલય ઢાકા બાંગ્લાદેશ ખાતે આવેલું છે. તો માત્ર બીજું વિધાન એક જ સાચું છે. પહેલું વિધાન ખોટું છે, કેમ કે બિમસ્ટેકની અંદર મ્યાનમાર અને થાઇલેન્ડ પણ સભ્ય છે, જે શાર્કના સભ્યો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATF વિશે વિધાનો જોવાના છે. તો તેની સ્થાપના G7 દેશોની પહેલથી કરવામાં આવી હતી, અને તેનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સ્તરે મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગને રોકવા માટેના ધોરણો નક્કી કરે છે. તો આ બંને વિધાનો સાચા છે. FATFની સ્થાપના G7 દેશો દ્વારા 1989માં થઈ હતી પેરિસ ખાતે. જ્યારે સ્થાપના થઈ તેની, ત્યારે એનું કામ ફક્ત ને ફક્ત મની લોન્ડરિંગનું ધ્યાન રાખવા માટે હતું, પણ જ્યારે 9/11 અટેક થયો US ઉપર, તેના બાદ તેમાં ટેરર ફાઇનાન્સિંગને રોકવા માટે પણ ધોરણો નક્કી કરવાનું આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSC વિશે નીચેના વિધાનો જોવાના છે. તો સુરક્ષા પરિષદમાં કુલ 15 સભ્યો હોય છે, 5 કાયમી અને 10 બિનકાયમી. બિનકાયમી સભ્યોની ચૂંટણી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 5 વર્ષની મુદત માટે કરવામાં આવે છે. તો બીજું વિધાન ખોટું છે, તેમાં 5 વર્ષ માટે નહીં આવે, પણ ફક્ત ને ફક્ત 2 વર્ષ માટે આવશે, એટલે ફક્ત એક વિધાન સાચું છે. ક્વાડ જૂથ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો તેનો પ્રારંભિક વિચાર જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા કરવામાં આવ્યો હતો. આ વિધાન સાચું છે. તેમાં ભારત, USA, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે, જે પણ સાચું છે. આ એક ઔપચારિક લશ્કરી ગઠબંધન મિલિટરી અલાયન્સ છે, જે પોતાની સંયુક્ત સેના છે. આ વિધાન ખોટું છે. ક્વાડ એ મિલિટરી અલાયન્સ નથી, તે માત્ર ને માત્ર કોમન વિચારધારાવાળા 4 લોકશાહી દેશોનું અનૌપચારિક છે અને સ્ટ્રેટેજિક ગ્રુપ છે, મિલિટરી અલાયન્સ નથી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મુક્ત, ખુલ્લા અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક ક્ષેત્રનો સુનિશ્ચિત કરવાનો છે, જે પણ ક્વાડ માટે સાચું છે. હવે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કરારો અને સંબંધિત સંગઠનો વિશે જોવાનું છે. તો ફોર્ટ લેઝા ઘોષણા ડિક્લેરેશન એ 2014માં બ્રિક્સ દેશો દ્વારા NDB બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આની અંદર બાડુન પરિષદ દ્વારા બિનજોડાણવાદી ચળવળનો ઉદ્ભવ થયેલો હતો. આર્ટિકલ 5 આપણે સૌ જાણીએ છીએ, નાટોનો સામૂહિક સુરક્ષા સિદ્ધાંત છે, અટેક ઓન વન, અટેક ઓન ઓલ. રેટ્સ રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર એ SCOનું ભાગ છે, આતંકવાદી વિરોધી માળખું. હવે દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન આસિયાનમાં નીચેનામાંથી કયા દેશનો સભ્ય તરીકે સમાવેશ થતો નથી? તો આ બહુ જ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન થઈ જશે. આપણે ભારતનું નામ આસિયાન સાથે ઘણી જગ્યાએ જોડીએ છીએ, પણ ભારત એ આસિયાન દેશનો સભ્ય દેશ નથી, માત્ર ને માત્ર ડાયલોગ પાર્ટનર છે.
અને એક્ટ ઈસ્ટ પોલિસી દ્વારા તે આસિયાન સાથે સંબંધો મજબૂત કરે છે, જેમાં 11 દેશોનો સમાવેશ થાય છે હાલમાં, જે પહેલા 10 હતો. બ્રેટન વુડ્સ સંસ્થાઓ, બ્રેટન વુડ ટ્વિન્સ તરીકે ઓળખાતા IMF અને વર્લ્ડ બેંક વિશે મુખ્ય તફાવત શું છે જોવાનું છે. તો IMFનો પ્રાથમિક ઉદ્દેશ્ય સભ્ય દેશોને બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટી ઉકેલવા ટૂંકા ગાળાની સહાય પૂરી પાડવામાં આવે છે. આ વિધાન IMF માટે સાચું છે. વર્લ્ડ બેંકે મુખ્યત્વે વિકાસશીલ દેશોમાં ગરીબી નિવારણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લાંબા ગાળાની લોન પૂરી પાડવી. આ બંને વિધાનો સાચા છે. મિકોંગ ગંગા કોઓપરેશન. તો ભારત અને મિકોંગ નદીના પટમાં આવતા 5 આસિયાન દેશો કંબોડિયા, લાઓસ, મ્યાનમાર અને થાઇલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. તો આ વિધાન સાચું છે. ચીન પણ આ સંગઠનનું સત્તાવાર સભ્ય છે. એ વિધાન ખોટું છે. ભલે મિકોંગ નદી એ ચીનમાંથી ઉદ્ભવે છે, પણ તેનો સમાવેશ મિકોંગ ગંગા કોઓપરેશનમાં નથી, માટે ફક્ત એક સાચું છે. ભારત દ્વારા શરૂ કરાયેલ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો તેનું વડું મથક ગુરુગ્રામ હરિયાણા ખાતે આવેલું છે, જે સાચું છે. આ સંગઠન માત્ર એ જ દેશો જોડાઈ શકે જે સંપૂર્ણપણે કર્કવૃત અને મકરવૃત પર આવેલા છે, તેની વચ્ચે આવેલા છે. તો એ વિધાન ખોટું છે. જ્યારે ISAની શરૂઆત કરવામાં આવેલી હતી ત્યારે માત્ર સનશાઇન દેશો, સનશાઇન કન્ટ્રીઝ, જે કર્કવૃત અને મકરવૃતની વચ્ચે ઉષ્ણકટિબંધીય દેશો છે, એમનો સમાવેશથી ચાલુ કરવામાં આવેલી હતી. પણ એના અંદર નિયમો બદલીને હવે UN નેશનની અંદર આવતા તમામ રાષ્ટ્રો વિશે આ સંગઠનમાં જોડાઈ શકે છે એલાયન્સ માટે ફક્ત એક સાચું. નીચેનામાંથી કયા દેશને 2014માં ક્રિમિયાના જોડાણ એનેક્સેશન ઓફ ક્રિમિયા પછી G8 જૂથમાંથી નિલંબિત કરવામાં આવ્યું અને જૂથ ફરીથી G7 બની ગયું? તો આપણે સૌ જાણીએ છીએ એનેક્સેશન ઓફ ક્રિમિયા સાથે રશિયા જોડાયેલું છે. 1997માં રશિયાને G7નો ભાગ બનાવીને G8 બનાવવામાં આવેલું હતું. પણ જ્યારે 2014માં ક્રિમિયાનું એનેક્સેશન કરવામાં આવ્યું ત્યારે રશિયાને G8માંથી બહાર કાઢી નાખવામાં આવેલું છે. G7 કન્ટ્રીઝમાં કયા કયા કન્ટ્રી આવે? તો US, UK, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઇટલી અને કેનેડા. તાજેતરમાં ચર્ચામાં રહેલ આફ્રિકન યુનિયન વિશે નીચેના વિધાનો જોવાના છે. તેમાં 55 સભ્ય દેશોનો સમાવેશ થાય છે, જેથી તેને આફ્રિકા ખંડના દેશો છે. તો આ વિધાન સાચું છે. તેનું મુખ્યાલય આદિસ અબાબા, ઇથોપિયા ખાતે આવેલું છે. આ બંને વિધાનો સાચા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રાદેશિક અને વૈશ્વિક જૂથો અને તેમના મુખ્ય હેતુઓના જોડકા જોડવાના છે. તો OPEC આપણે સૌ જાણીએ છીએ કે ક્રૂડ ઓઇલ પેટ્રોલિયમના ઉત્પાદન માટેનું નિયમન કરવા માટેનું છે. યુરોપિયન યુનિયન સિંગલ માર્કેટ અને સામાન્ય ચલણ યુરો ધરાવતું આર્થિક અને રાજકીય સંગઠન આવશે. નાટો એ ઉત્તર એટલાન્ટિક રાષ્ટ્રો વચ્ચેનું આંતરલશ્કરીય સરકારી લશ્કરીય જોડાણ છે. અને ADB એશિયન ડેવલપમેન્ટ બેંક એ એશિયા પેસિફિક પ્રદેશોમાં ગરીબી ઘટાડવી અને સામાજિક આર્થિક વિકાસના પ્રોત્સાહન આપવા માટે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિશ્વ વેપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના કરાર ટ્રિપ્સનું સંપૂર્ણ સ્વરૂપ શું છે? હવે ટ્રેડ રિલેટેડ ઓર્ગેનાઇઝેશન છે, તો આપણે ટેરિફ અને રિસ્ટ્રિક્શન્સ ટ્રીટી એ બંને ઓપ્શન કાઢી શકીએ. હવે બંને ટ્રેડ રિલેટેડ છે. તમને એવું લાગશે કે TRIPS બની જાય છે તો પહેલો ઓપ્શન હશે, પણ એવું નથી. ટ્રિપ્સ એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સાથે સંકળાયેલું છે અને તે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો કરાર છે એક રીતે. તેમાં કોઈ સેન્કશન્સ કે એવું હોતું નથી, કે કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતા. નાટો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન સંગઠન વિશે જોવાનું છે. તેની સ્થાપના 1949માં કોલ્ડ વોર દરમિયાન સોવિયત યુનિયનના વિસ્તારવાદને રોકવા માટે થઈ. આ વિધાન સાચું છે. રશિયા યુક્રેન યુદ્ધ થયા બાદ તાજેતરમાં ફિનલેન્ડ અને સ્વીડન નાટોના નવા સત્તાવાર સભ્યો બન્યા છે. આ વિધાન પણ સાચું છે. રશિયા યુક્રેન યુદ્ધ બાદ 2023માં ફિનલેન્ડ 31મું અને 2024માં સ્વીડન 32મું નાટોનું સભ્ય બને છે. હવે મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેન્કો MDBs અંગે નીચેના વિધાનો ચકાસવાના છે. તો NDBનું મુખ્યાલય બેઇજિંગમાં અને AIIB એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનું મુખ્યાલય શાંઘાઈમાં છે. આ બંને વિધાનો
ખોટા છે, કેમ કે ઉલટું આપેલું છે. એનડીબીનું મુખ્યાલય શાંઘાઈમાં આવશે અને AIIBનું મુખ્યાલય બેઇજિંગમાં આવશે. વાસેનાર અરેન્જમેન્ટ્સ, જેમાં ભારત પણ એક સભ્ય દેશ છે, તે મુખ્યત્વે કઈ બાબતના નિકાસ નિયંત્રણ સાથે સંબંધિત છે? તો તે પરંપરાગત શસ્ત્રો કન્વેન્શનલ આર્મ્સ અને દ્વિઉપયોગી માલસામાન ડ્યુઅલ યુઝ ગુડ્સ અને ટેકનોલોજી સાથે સંકળાયેલું છે. ડ્યુઅલ યુઝ ગુડ્સ એટલે કેવું? તો જે મિલિટરી અને પબ્લિક ડોમેન બંનેમાં ઉપયોગમાં લઈ શકાય. એક્ઝામ્પલ તરીકે આપણે જોવું હોય તો ડ્રોન ટેકનોલોજી લઈ શકીએ છીએ કે સેટેલાઇટ્સ લઈ શકીએ છીએ, કે જે રેગ્યુલર પબ્લિક પણ યુઝ કરે છે અને સર્વિલન્સ માટે મિલિટરી પણ યુઝ કરે છે. હવે આપણે બીજા પણ એક્સપોર્ટ કંટ્રોલ ગ્રુપ જોઈએ, જેમાં એક NSG આવશે, ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ. NSG જે ન્યુક્લિયર રિલેટેડ છે, પણ ભારત તેનું સભ્ય નથી હજુ. બીજું આવશે MTCR, મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમ. એ મિસાઇલ્સ રિલેટેડ છે, તે 300 કિલોમીટરથી વધુ રેન્જવાળી મિસાઇલ્સ અને 500 kgથી વધુ પેલોડ ધરાવી શકે એવી મિસાઇલ સિસ્ટમનું નિયંત્રણ માટે છે, અને ભારત તેનું સભ્ય પણ છે. પછી આપણે જોઈએ કે જે છે ઓસ્ટ્રેલિયા ગ્રુપ, જે કેમિકલ અને બાયોલોજિકલ વેપન્સના કંટ્રોલ માટે છે, અને ભારત એનું પણ સભ્ય છે. બ્રિક્સના ઇતિહાસ અને ઉદ્ભવ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં રાખવાના છે. બ્રિક શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 2001માં ગોલ્ડમેન સેક્સના અર્થશાસ્ત્રી જીમો નીલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ વિધાન સાચું છે. 2010માં સાઉથ આફ્રિકાના સત્તાવાર પ્રવેશ સાથે આ જૂથ બ્રિકમાંથી બ્રિક્સ બન્યું. તો આ બંને વિધાન સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 1 જાન્યુઆરી 2024થી બ્રિક્સ સંગઠનમાં ઐતિહાસિક વિસ્તરણ કરવામાં આવ્યું. નીચેનામાંથી કયા દેશોનો વિકાસ નવા પૂર્ણ સભ્ય તરીકે સત્તાવાર સમાવેશ થયો? તો તેમાં ઈરાન આવશે, ઇજિપ્ત આવશે, ઇથોપિયા આવશે અને UAE આવશે. આર્જેન્ટિનાએ ઇનકાર કરી દીધેલો હતો રાષ્ટ્ર માટે 1, 2, 4 અને 5. આની અંદર સાઉદી અરેબિયા પણ ચર્ચામાં હતું, પણ હજુ સુધી તેને ઔપચારિક ક્રિયા જે ટેકનિકલી જે પાસ કરવું જોઈએ એ પાસ નથી કર્યું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, બ્રિક્સની મહત્વની સંસ્થાઓ અને મુખ્ય કાર્યક્ષેત્ર. તો એનડીબી, એ ઉભરતા દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ પૂરું પાડે છે, જે વર્લ્ડ બેંકના ઓપ્શન તરીકે ઉદ્ભવી રહ્યું છે. હવે કન્ટીજન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ એ ટૂંકા ગાળાની બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટી સામે સભ્યોને રક્ષણ પૂરું પાડે છે, જે IMFનું ઓપ્શન તરીકે યુઝ કરવામાં આવે છે. અને બ્રિક્સ પે, તો બ્રિક્સ પેને પશ્ચિમી દેશોની સ્વિફ્ટ સિસ્ટમના વિકલ્પ તરીકે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અને બ્રિક્સ થિંક ટેન્ક કાઉન્સિલ એ બ્રિક્સ દેશો વચ્ચે શૈક્ષણિક સંશોધન અને નીતિ વિષયક આદાન પ્રદાન કરવા સાથે સંકળાયેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બ્રિક્સ દેશો દ્વારા સ્થાપિત એનડીબી વિશે નીચેનામાંથી કયું વિધાન વર્લ્ડ બેંકથી તેને અલગ પાડે છે? તે માત્ર આફ્રિકન દેશોને જ લોન આપે છે, જે વિધાન ખોટું છે. હવે તેમાં દરેક સભ્ય દેશને સમાન મતાધિકાર ઇક્વલ વોટિંગ રાઇટ્સ છે, અને કોઈ દેશ પાસે વીટો પાવર નથી, જે વર્લ્ડ બેંકથી એનડીબીને અલગ પાડે છે. વર્લ્ડ બેંકની અંદર કોટા મુજબ મતાધિકાર આપવામાં આવે છે, વોટિંગ રાઇટ્સ, કે જે સૌથી વધારે ભાગ ધરાવે છે તેને સૌથી વધારે વોટિંગ પાવર મળે છે, જેમ કે યુએસએને મળે છે. પણ એનડીબીમાં બધા 5 જે સભ્ય દેશો છે એ 5 પાસે ઇક્વલ વોટિંગ રાઇટ્સ છે 20%, અને કોઈ પાસે વીટો પાવર નથી. તેનું મુખ્યાલય મોસ્કો રશિયામાં આવેલું નથી, જે શાંઘાઈ ચીનમાં આવેલું છે. હવે એનડીબી માત્ર અમેરિકન ડોલરમાં જ લોન આપે છે અને સ્થાનિક ચલણમાં નહીં, એ વિધાન પણ ખોટું છે. સ્થાનિક ચલણમાં પણ લોન આપે છે. બ્રિક્સ જૂથના મુખ્ય ઉદ્દેશ્ય પડકારો સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો બ્રિક્સનો એક મુખ્ય ઉદ્દેશ્ય ડી-ડોલરાઇઝેશનને પ્રોત્સાહન આપીને સ્થાનિક ચલણમાં વેપાર વધારવાનો છે, એ વિધાન સાચું છે. તો ભારત અને ચીન વચ્ચેના વણ ઉકેલિયા સરહદી વિવાદો એ બ્રિક્સને આંતરિક એકતાનો સૌથી મોટો પડકાર છે. તો આ બંને વિધાનો સાચા છે. 2024માં રશિયાના કઝાન શહેરમાં યોજાયેલી 16મી બ્રિક્સ સમિટના સંદર્ભમાં નીચેનામાંથી કયો નવો ખ્યાલ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવેલો?
તો 2024માં કઝાનમાં જે 16મી બ્રિક્સ સમિટ યોજાણી એમાં પૂર્ણ સભ્યપદ આપ્યા વિના અન્ય દેશો સાથે જોડાણ માટે બ્રિક્સ પાર્ટનર એન્ટ્રીનો દરજ્જો આપવાનું નક્કી કરવામાં આવેલું હતું અને એની અંદર ઇન્ડોનેશિયા, મલેશિયા વગેરેને એ લોકોએ બ્રિક્સ પાર્ટનર કન્ટ્રીનું સ્ટેટસ પણ આપેલું છે. નેક્સ્ટ છે ક્વાડના ઇતિહાસ વિશે જોવાનું છે. તો ક્વાડની શરૂઆત 2004ની હિન્દ મહાસાગરની સુનામી બાદ રાહત કાર્યોના સંકલન માટે રચાયેલી સુનામી કોર ગ્રુપમાંથી થઈ. તો આ વિધાન સાચું છે. ક્વાડને ઔપચારિક મંચ તરીકે રજૂ કરવાનો શ્રેય જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ફાળે જાય છે. આ બંને વિધાનો સાચા છે. ક્વાડ દેશોના મુખ્ય ઉદ્દેશ્યો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ઇન્ડો પેસિફિક ક્ષેત્રને મુક્ત, ખુલ્લું અને સર્વસમાવેશી ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસિફિક રાખવું એ ક્વાડનો ઉદ્દેશ્ય છે. આસિયાનની કેન્દ્રીયતા, સેન્ટ્રાલિટી અને નેતૃત્વને મજબૂત સમર્થન આપવું એ પણ ક્વાડનો ઉદ્દેશ્ય છે. ચીનના વિસ્તારવાદનો સામનો કરવા માટે ક્વાડને એશિયન નાટો તરીકે લશ્કરી ગઠબંધનમાં ફેરવવું એ ક્વાડનો ઉદ્દેશ્ય નથી. ક્વાડ કોઈ મિલિટરી અલાયન્સ નથી, માટે આ ઓપ્શન ખોટો છે. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને યુએન ક્લોઝ આધારિત વ્યવસ્થા જાળવવી એ પણ એનો ઉદ્દેશ્ય છે. ક્વાડની તાજેતરની પહેલો અને વિષય ક્ષેત્રોના જોડકા જોડવાના છે. પહેલું છે IPMDA, ઇન્ડો પેસિફિક મેરીટાઈમ ડોમેન. મેરીટાઈમ ડોમેન છે એટલે આપણે માછીમારીને ડાર્ક શિપિંગ સેટેલાઇટ્સ દ્વારા નજર રાખવી એની સાથે જોડી શકશું. તો ક્વાડ કેન્સર મૂનશોટ, તો એ કેન્સર મૂનશોટને સર્વાઇકલ કેન્સરના નિવારણ અને આરોગ્ય માટે છે. હવે ક્વાડ ફેલોશિપ, તો એ 4 દેશોના વિદ્યાર્થીઓને સ્ટેમ ક્ષેત્રમાં સ્કોલરશિપ આપવા માટે છે. અને ક્રિટિકલ ઇમેજિંગ ટેકનોલોજી વર્કિંગ ગ્રુપ, તો એ અલગ અલગ ટેકનોલોજી, AI અને સાયબર સિક્યુરિટીના વિકાસ માટે છે. એ ઓપ્શન. મલાબાર નેવલ એક્સરસાઇઝ વિશે વિધાનો જોવાના છે. તે ભારત અને અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય એક્સરસાઇઝ તરીકે શરૂ થઈ હતી. આ વિધાન સાચું છે. વર્ષ 2020થી ક્વાડના 4 સભ્ય દેશો ભારત, USA, જાપાન, ઓસ્ટ્રેલિયા આ એક્સરસાઇઝમાં ભાગ લે છે. આ બંને વિધાનો મલાબાર નેવલ એક્સરસાઇઝ માટે સાચા છે. એની શરૂઆત 1992માં થઈ હતી બાયલેટરલ એક્સરસાઇઝ તરીકે US અને ઇન્ડિયા વચ્ચે, અને 2015માં જાપાનનો કાયમી સભ્ય બન્યું અને 2020માં ઓસ્ટ્રેલિયા જોડાઈ ગયું. તેથી ક્વાડના બધા સભ્યો આ એક્સરસાઇઝનો ભાગ બને છે. ભૌગોલિક રાજકીય દ્રષ્ટિકોણથી ક્વાડ જૂથમાં ભારતની સ્થિતિ અન્ય 3 દેશોથી કઈ રીતે અલગ પડે છે? ભારત એકમાત્ર એવો ક્વાડ દેશ છે જે ચીન સાથે લાંબી ભૂમિ સરહદ, લેન્ડ બોર્ડર ધરાવે છે. આ વિધાન સાચું છે. ભારત એકમાત્ર એવો ક્વાડ દેશ છે જે અમેરિકાના ઔપચારિક સંધિ સાથે ફોર્મલ ટ્રીટી એલાય નથી. તો આ વિધાન પણ સાચું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, વર્ષ 2024માં યુએસએના વિલિંગ્ટન, ડેલવર ખાતે યોજાયેલ ક્વાડ સમિટમાં નીચેનામાંથી કઈ નવી સુરક્ષા પહેલની જાહેરાત કરવામાં આવી? તો એમાં 2024માં જ્યારે ડેલવરમાં સમિટી બનાવવામાં આવી ત્યારે એમાં 4 દેશોના કોસ્ટગાર્ડ વચ્ચે પ્રથમવાર સંયુક્ત નિરીક્ષણ અને સહકાર મિશનની પ્રસ્તાવ રાખવામાં આવેલો હતો. અને 2025માં પહેલી વાર એ એક્સરસાઇઝ પણ કરવામાં આવેલી હતી. બીજો ઓપ્શન આવ્યો છે ન્યુક્લિયર સબમરીન પ્રોગ્રામ. તો ક્વાડની અંદર ન્યુક્લિયર સબમરીન પ્રોગ્રામ નથી આવતો. ન્યુક્લિયર સબમરીન પ્રોગ્રામ એ ઓકસનો ભાગ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, UK અને US 3 કન્ટ્રી સામેલ છે. ભારત માટે બ્રિક્સ અને ક્વાડ બંને એક સાથે સભ્યપદ હોવું એ કઈ વિદેશ નીતિનું ઉત્તમ ઉદાહરણ છે? તો એ મલ્ટી અલાઇનમેન્ટ અને સ્ટ્રેટેજિક ઓટોનોમીનું છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાની માંગ લઈને બ્રિક્સ દેશોનું મુખ્ય વલણ શું છે? તો યુનાઇટેડ નેશન્સ અને IMF જેવી સંસ્થાઓને સંપૂર્ણ નાબૂદ કરવી એ નથી, એના ઓપ્શન્સ ઊભા કરવા એ છે. તેથી એ લોકોએ IMFના ઓપ્શન્સ તરીકે કન્ટીજન્ટ રિલીફ ફંડ બનાવેલું છે અને વર્લ્ડ બેંકના ઓપ્શન માટે NDB બનાવેલી છે. ગ્લોબલ સાઉથ, વિકાસશીલ દેશોના અવાજને મહત્વ આપવું અને UN સુરક્ષા પરિષદ અને બ્રેટન વુડ્સ સંસ્થાઓ એટલે IMF અને વર્લ્ડ બેંકના માળખાકીય સુધારા કરવા એ આન્સર આવશે.
નીચેનામાંથી કયો પડકાર ક્વાડની અસરકારકતાને મર્યાદિત કરે છે? તો રશિયા પ્રત્યેના દૃષ્ટિકોણમાં તફાવત. યુએસએ રશિયાનો મોટો ખતરો માને છે, જ્યારે ભારત રશિયા માટે સ્ટ્રેટેજિક રિલેશન ધરાવે છે. તો એ ઓપ્શન આવશે. બ્રિક્સ દેશો વૈશ્વિક અર્થતંત્ર અને વસ્તીના કેટલો હિસ્સો વિસ્તરણ બાદ આશરે ધરાવે છે? તો ઓલમોસ્ટ 45%થી વધુ વસ્તી અને લગભગ 28 થી 30% જીડીપી. ક્વાડ દેશો દ્વારા શરૂ કરવામાં આવેલી ક્યુ ચેમ્પ. ક્વાડ ક્લાઇમેટ ચેન્જ એડેપ્શન એન્ડ મિટિગેશન પેકેજ પહેલનો મુખ્ય હેતુ શું છે? તો એનો મુખ્ય હેતુ છે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવી અને ગ્રીન ટેકનોલોજીનો વિકાસ કરવો. બ્રિક્સ વિસ્તરણ 2024 અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આર્જેન્ટિનાએ સત્તાવાર રીતે બ્રિક્સ જોડાવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે, જે ખોટું છે, એને નકારી દીધો હતો. નવા સભ્યો ઉમેર્યા બાદ સંસ્થાનું નામ બદલીને સત્તાવાર રીતે બ્રિક્સ પ્લસ કરી દેવામાં આવેલું છે. બ્રિક્સ પ્લસ તરીકે નોર્મલી યુઝ કરવામાં આવે છે, અરસપરસ બોલવામાં આવે છે, પણ સત્તાવાર રીતે બ્રિક્સ પ્લસ કરવામાં આવેલું નથી. સાઉદી અરેબિયાને આમંત્રિત કરવામાં આવ્યું હતું, પરંતુ તેણે હજુ સુધી સત્તાવાર રીતે સભ્યપદ સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આ વિધાન સાચું છે. 2024માં જ્યારે વિસ્તાર થયો તેનો એ વખતે સાઉદી અરેબિયાને પણ આમંત્રિત કરવામાં આવેલું હતું. વિસ્તરણ બાદ બ્રિક્સ દેશો પાસે G7 દેશો કરતાં ઓછું ક્રૂડ ઓઇલ ઉત્પાદન નથી, પરંતુ વધુ છે, કેમ કે તેમાં યુએઈ, ઈરાન જેવા દેશો જે ઓઇલ પ્રોડ્યુસિંગ સ્ટેટ છે તે સામેલ થઈ જાય છે. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમક નીતિનો સામનો કરવા માટે ભારત ક્વાડનો ઉપયોગ કઈ રીતે કરે છે? તો એ ગુપ્તચર માહિતીની વહેંચણી, નૌકા કવાયત, સંરક્ષણ ટેકનોલોજીમાં સહકાર વધારીને નેટ સિક્યોરિટી પ્રોવાઈડર બનીને ક્વાડનો ઉપયોગ કરે છે. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સિદ્ધાંત બ્રિક્સ અને ક્વાડ બંને જૂથોમાં સમાન છે? તો બંને જૂથો સત્તાવાર લશ્કરી ગઠબંધનો, એ વિધાન ખોટું છે. બંને જૂથના કેન્દ્રમાં ચીનનો સામનો કરવો, એ પણ ખોટું છે, એ ક્વાડ માટે છે. બંને જૂથો આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મલ્ટીપોલર બનાવવા અને રૂલ બેઝડ ઓર્ડરમાં માને છે. બંનેના અર્થઘટન અલગ અલગ છે. બ્રિક્સ એ અમેરિકાનું વર્ચસ્વ ઘટાડીને મલ્ટીપોલર બનાવવા માંગે છે, જ્યારે ક્વાડ રહ્યું એ સાઉથ એશિયામાં ચાઇનાનું પ્રભુત્વ ઘટાડીને મલ્ટીપોલર અને રૂલ બેઝ ઓર્ડરમાં લાવવા માંગે છે. બીમસ્ટેકની સ્થાપના અને સભ્યપદ વિશે નીચેના વિધાનો જોવાના છે. તો તેની સ્થાપના જૂન 1997માં બેંકોક ડિક્લેરેશન દ્વારા કરવામાં આવેલી. તો આ વિધાન સાચું છે. બીમસ્ટેકના તમામ 7 સભ્યો ભૌગોલિક રીતે બંગાળની ખાડી સાથે સીધો દરિયા કિનારો ધરાવે છે, જે વિધાન ખોટું છે. તેમાં નેપાળ અને ભૂતાન ચારે બાજુથી લેન્ડલોક છે, જે બે ઓફ બેંગાલ સાથે સીધો દરિયા કિનારો ધરાવતા નથી, માટે ફક્ત એક સાચું આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે બીમસ્ટેકનું સત્તાવાર પૂર્ણ સ્વરૂપ નીચેનામાંથી કયું છે? એનું છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ અને ઇકોનોમિક કોઓપરેશન. શરૂઆતમાં તેનું નામ બીસ્ટેક હતું, BISTEC. બાંગ્લાદેશ, ઇન્ડિયા, શ્રીલંકા, થાઇલેન્ડ ઇકોનોમિક કોઓપરેશન. પછી એમાં મ્યાનમાર જોડાણું, તો એને બીમસ્ટેક કહ્યું, અને 2004માં નેપાળ અને ભૂટાન જોડાયું. ત્યારબાદ તેનું સત્તાવાર નામ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન ફેરવવામાં આવેલું છે. બીમસ્ટેકમાં તાજેતરના પુનર્ગઠન કરાયેલા સહકારના મુખ્ય ક્ષેત્રો, સેક્ટર ઓફ કોઓપરેશન અને તેનું નેતૃત્વ કરતા દેશોના જોડકા જોડવાના છે. તો સિક્યોરિટી અને એનર્જી સાથે આવશે ભારત. ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સાથે આવશે બાંગ્લાદેશ. એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ ચેન્જ સાથે આવશે ભૂતાન. અને એગ્રીકલ્ચર સાથે આવશે મ્યાનમાર. સાર્ક અને બીમસ્ટેક વચ્ચેના સભ્યપદ ભૌગોલિક વિસ્તરણ અંગે નીચેના વિધાનો જોવાના છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને માલદીવ એ સાર્કના સભ્યો છે, પરંતુ બીમસ્ટેકના સભ્યો નથી. આ વિધાન સાચું છે. બીમસ્ટેક એ દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો વચ્ચેનું બ્રિજ તરીકે કામ કરે છે. આ બંને વિધાનો સાચા છે. સાર્કમાં ટોટલ 8 દેશો હતા, એમાંથી આ 3 દેશો બાદ કરીને 5 દેશો દ્વારા બીમસ્ટેકની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તેમાં મ્યાનમાર અને થાઇલેન્ડ જોડાણા, જેથી સાઉથ ઇસ્ટ એશિયામાં બ્રિજ તરીકે કામ કરવામાં કારગર સાબિત થઈ શકે છે. તાજેતરના પ્રવાહો મુજબ બીમસ્ટેક ચાર્ટર અને તેના માળખા વિશે નીચેના વિધાનો જોવાના છે. 2024માં
બિમસ્ટેક ચાર્ટર ઔપચારિક રીતે અમલમાં આવતા તેને એક સત્તાવાર કાનૂની વ્યક્તિત્વ લીગલ પર્સનાલિટી ધરાવતું આંતર સરકારી સંગઠન બની ગયું છે. તો આ વિધાન સાચું છે. હવે શ્રી ઇન્દ્રમણિ પાંડે બિમસ્ટેકના સેક્રેટરી જનરલ એસજી બનનાર પ્રથમ ભારતીય અધિકારી હતા. આ વિધાન પણ સાચું છે. બિમસ્ટેકનું કાયમી સચિવાલય કયા શહેરમાં આવેલું છે? તો ઢાકા, બાંગ્લાદેશ. બિમસ્ટેક દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટેના ઐતિહાસિક માસ્ટર પ્લાન ફોર ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી કઈ સમિટ દરમિયાન સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું? તે 5મી સમિટ દરમિયાન કોલંબો 2022માં. એની અંદર બિમસ્ટેકના સભ્ય દેશો વચ્ચે રોડ, રેલવે અને સી રૂટ દ્વારા આગામી 10 વર્ષમાં એડીબીની મદદથી માસ્ટર પ્લાન ફોર ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીને અમલમાં લાવવામાં આવશે. ભારત માટે બિમસ્ટેકના વ્યૂહાત્મક મહત્વ વિશે નીચેના વિધાનો જોવાના છે. તો નેબરહુડ ફર્સ્ટ અને એક્ટ ઈસ્ટ પોલિસીનું સંગમ છે. આ વિધાન સાચું છે. હવે આતંકવાદ અંગે પાકિસ્તાનના વલણને કારણે સાર્કની નિષ્ક્રિયતા બાદ ભારત પ્રાદેશિક સહકાર માટે બિમસ્ટેકને એક મજબૂત વિકલ્પ મંચ પૂરું પાડે છે. બંને વિધાનો સાચા છે. આપત્તિ વ્યવસ્થાપન અને માનવીય સહાય હ્યુમેનિટેરિયન અસિસ્ટન્ટ અને ડિઝાસ્ટર રિલીફ HADRના સંદર્ભમાં બિમસ્ટેક દેશો વચ્ચે યોજાતી બહુપક્ષીય કવાયત એક્સરસાઇઝ કયા નામે ઓળખાય છે? તો આવશે પેનેક્સ 21. મલાબાર ક્વાડની એક્સરસાઇઝનું નામ છે આપણે ઉપર જોયું એમ. સૂર્યકિરણ ઇન્ડિયા અને નેપાળ વચ્ચેની અને મિત્ર શક્તિ એ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બાયલેટરલ મિલિટરી એક્સરસાઇઝનું નામ છે. બિમસ્ટેકની મહત્વપૂર્ણ સમિટ અને તેના યજમાન દેશ હોસ્ટ વિશે જોડકા-જોડવાના છે. તો પ્રથમ સમિટ આવશે બેંકોક, થાઈલેન્ડમાં. ચોથી સમિટ આવશે કાઠમાંડુ, નેપાળમાં. 5મી સમિટ શ્રીલંકા વર્ચ્યુઅલ હાઇબ્રિડ થતી 2022માં. અને બિમસ્ટેક આઉટરીય સમિટ તો એ ભારત, ગોવામાં આવશે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર આઈમેક વિશે નીચેના વિધાનો જોવાના છે. તો આ કોરિડોરની જાહેરાત 2023માં નવી દિલ્હી ખાતે યોજાયેલી G20 સમિટ દરમિયાન કરવામાં આવી હતી. વિધાન સાચું છે. આ પ્રોજેક્ટ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ BRIના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. આ કોરિડોરમાં માત્ર રેલવે નેટવર્કનો સમાવેશ થાય છે, દરિયાઈ માર્ગનો નહીં, જે વિધાન ખોટું છે. આઈમેક એ મલ્ટી મોડલ પ્રોગ્રામ છે, કોરિડોર છે. એની અંદર રેલવે નેટવર્ક પણ આવે છે ને દરિયાઈ માર્ગ પણ આવે છે. ફક્ત 1 અને 2 સાચા છે. ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર વિશે નીચેના વિધાનો જોવાના છે. તો આ કોરિડોર ચીનના શિનજિયાંગ પ્રાંત પ્રોવિન્સના કાશગર શહેરથી પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી જોડે છે. તો આ વિધાન સાચું છે. ભારત આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરે છે, કારણ કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POKમાંથી પસાર થાય છે. આ બંને વિધાનો સાચા છે. હવે સ્ટ્રેટ્સ અને એને જોડતા જળસ્તરો વિશે જોવાનું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આપણે હમણાં બહુ જ ચર્ચામાં છે. પર્શિયન અખાત અને ઓમાન અખાતની વચ્ચે છે. બાબલ મંડેબ એ રેડ સી અને એડનના અખાત વચ્ચે છે, જ્યાં હુતીનો ત્રાસ વધુ છે. મલક્કાની સમુદ્રધુની સ્ટ્રેટ ઓફ મલક્કા તો એ અંદમાન સમુદ્ર અને દક્ષિણ ચીન સમુદ્ર સાથે આવશે. એટલે બોસ્ફોરસ સમુદ્રધુની સ્ટ્રેટ બ્લેક સી અને મરમરા સમુદ્ર વચ્ચે આવશે. આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર INSTC તો એ ભારત, ઈરાન અને રશિયા દ્વારા શરૂ કરવામાં આવેલ 7200 કિલોમીટર લાંબો મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે. સાચું છે. આ માર્ગનો મુખ્ય ફાયદો એ છે કે ટ્રેડિશનલ સુએઝ કેનાલ માર્ગની સરખામણીમાં માલ સામાન પહોંચાડવાનો સમય અને ખર્ચ બંને ઘટાડે છે. તે આશરે લગભગ 40% જેટલો ખર્ચ ઘટાડે છે. માટે 1 અને 2 બંને સાચા છે. કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તે ભારતના કોલકાતા બંદરને મ્યાનમારના સિત્વે બંદર સાથે જોડે છે. એ સાચું છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમ છે, તેને દરિયાઈ માર્ગે વૈકલ્પિક જોડાણ પૂરું પાડવાનો છે. આ વિધાન પણ સાચું છે. આ પ્રોજેક્ટ ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો સત્તાવાર હિસ્સો છે, જે વિધાન કમ્પ્લીટલી રોંગ છે.
ભારતના સિલિગુડી કોરિડોર ચિકન નેકનું પરિવહન દબાણ અને વ્યૂહાત્મક નિર્ભરતા ઘટાડવા માટે મદદરૂપ છે. હવે મલક્કા ડિલેમા શબ્દ મુખ્યત્વે કયા દેશ સાથે જોડાયેલો છે? એ ચીન માટે છે, કેમ કે તેનું એનર્જી ઇમ્પોર્ટ 80% આ એક જ મલક્કા સ્ટ્રેટમાંથી થાય છે. હવે ભારત જેનું સભ્ય છે તેવા અશગાબાદ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો તે મધ્ય એશિયા અને પર્શિયન અખાત વચ્ચે સામાન્ય પરિવહનને સરળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય પરિવહનને ટ્રાન્ઝિટ કોરિડોર માટેનું છે. એની શરૂઆત 2011માં થઈ હતી ઓમાન, ઈરાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા, અને 2018માં ભારત આમાં જોડાયું છે. હવે સ્ટ્રેટેજિક પોર્ટ્સ અને સંબંધિત દેશો જોવાના છે. તો સબાંગ પોર્ટ આવશે ઇન્ડોનેશિયામાં, મલક્કા સ્ટ્રેટની નજીક. પછી દુક્કમ પોર્ટ આવશે ઓમાનમાં, ચાબહાર આપણે સૌ જાણીએ છીએ ઈરાન, અને હમ્બનટોટા શ્રીલંકા. નોર્થ સી રૂટ NSR વિશે જોવાનું છે. આ માર્ગ આર્કટિક મહાસાગરમાંથી પસાર થાય છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ પીગળવાથી તે વધુ વાહન વ્યવહાર યોગ્ય બની રહ્યો છે. આ વિધાન સાચું છે. આ માર્ગ સંપૂર્ણપણે રશિયાના વિશેષ આર્થિક ક્ષેત્ર EEZમાંથી પસાર થાય છે. તે યુરોપ અને એશિયા વચ્ચે સુએઝ નહેર કરતાં ટૂંકો માર્ગ પૂરો પાડે છે. આ બંને વિધાનો NSR માટે સાચા છે. ચિકન સ્નેક માટે જોવાનું છે તો પશ્ચિમ બંગાળમાં આવેલો જમીનનો એક સાંકડો પટ્ટો છે જે ભારતના મુખ્ય ભૂભાગને ઉત્તર પૂર્વના રાજ્ય સાથે જોડે છે. આ વિધાન સાચું છે. તે ભૌગોલિક રીતે નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદની અત્યંત નજીક આવેલું છે. આ બંને વિધાનો સાચા છે. ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના મુકાબલો કરવા અને ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પ્રમાણિત કરવા USA, જાપાન અને ઓસ્ટ્રેલિયા દ્વારા શરૂ કરાયેલી પહેલ કઈ છે? તો એ બ્લુ ડોટ નેટવર્ક આવશે. બ્લુ ડોટ નેટવર્ક અંડર આ દેશો કોઈ લોન કે પ્રોજેક્ટ્સ માટે ક્રેડિટ નથી આપતા, પણ એ માત્ર ને માત્ર રેટિંગ્સ આપે છે કે પ્રોજેક્ટની ક્વોલિટી કેવી છે, ટ્રાન્સપરન્સી કેવી છે, અને એન્વાયરમેન્ટલ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને રેટિંગ આપે છે. એનાથી જે ચીનનું ડેટ ટ્રેપમાં જે લોકો કન્ટ્રીઝ ફસાઈ જાય છે તેને ચેતવી શકાય તે માટે. ક્રા કેનાલ અથવા થાઈ કેનાલ કયા બે જળ વિસ્તારોને જોડવાનો પ્રસ્તાવિત પ્રોજેક્ટ છે જે મલક્કા સ્ટ્રેટનો વિકલ્પ બની શકે? તો મલક્કા સ્ટ્રેટનો વિકલ્પ છે તો એ થાઈલેન્ડનો અખાત અને અંદમાન સીમાં આવશે, અને ચીન આમાં વધુ રસ લઈ રહ્યું છે. સ્ટ્રેટેજિક કોરિડોર અને મુખ્ય લાક્ષણિકતા જોવાની છે. તો મિડલ કોરિડોર ચીન યુરોપ માર્ગ, પરંતુ તે રશિયાની જગ્યાએ કેસ્પિયન સમુદ્ર થઈને જાય છે. લેપિસ લાઝુલી કોરિડોર એ અફઘાનિસ્તાનને તુર્કમેનિસ્તાન થઈ યુરોપ જતો માર્ગ છે જે પાકિસ્તાનને બાયપાસ કરે છે. CPEC ગ્વાદરથી શિન્યાંગ સુધીનો માર્ગ છે, અને ગ્લોબલ ગેટવે તો એ યુરોપિયન યુનિયનનો 300 બિલિયનનો એક વૈશ્વિક ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન છે જે ચીનના BRIને મુકાબલો કરવા માટે બનાવવામાં આવેલ છે. ઈરાનમાં આવેલ ચાબહાર પોર્ટ વિશે જોવાનું છે. તો આ બંદરમાં બે અલગ અલગ બંદરોનો સમાવેશ થાય છે. એક શાહિદ કલંત્રી અને બીજું શાહિદ બેહેસ્તી. ઇન્ડિયા જેમાં ડેવલપ કરી રહ્યું છે ચાબહાર પોર્ટમાં તે શાહિદ બહેસ્તી છે. ભારતે આ બંદરના વિકાસ દ્વારા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં પહોંચવા માટે પાકિસ્તાન પરની નિર્ભરતા ખતમ કરી છે. તો આ બંને વિધાનો સાચા છે. ચીનની સ્ટ્રિંગ ઓફ પર્લ્સ વ્યૂહરચના હેઠળ ભારતના પાડોશી દેશમાં વિકાસવામાં આવેલી બંદર કે સુવિધાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો એમાં ગ્વાદરનું આવશે, યોપ્ક્યુ મ્યાનમારમાં આવશે, હમ્બનટોટા આવશે, અને જે ઓલરેડી ડેટ ટ્રેપમાં 99 યર્સ માટે ચાઇનાને લીઝ પર મળી પણ ગયું છે. જે નહીં આવે તે છે ચાંગી સિંગાપુર. ચાંગી એ સિંગાપુરનું નેવલ બેઝ છે, અને તે ભારતનું જે સ્ટ્રિંગ ઓફ પર્લ્સનું કાઉન્ટર સ્ટ્રેટેજી છે નેકલેસ ઓફ ડાયમંડ્સ તેનો ભાગ છે. તે સ્ટ્રિંગ્સ ઓફ પર્લ્સનો ભાગ થતો નથી, માટે બી ઓપ્શન. હવે 23-24માં બાબલ મંડપ સમુદ્ર ધુનીને રેડ સીમાં હૌથી બળવાખોરોના હુમલાને કારણે
વૈશ્વિક વેપાર પ્રભાવિત થયો છે. આ હુમલાથી બચવા જહાજોને કયો લાંબો વૈકલ્પિક માર્ગ અપનાવવો પડ્યો? તો તે આફ્રિકાની ફરતે કેપ ઓફ ગુડ હોપમાંથી આવે છે. ઇન્ડો પેસિફિક ભૂ રાજનીતિમાં 9 ડેશ લાઇન શબ્દ કોની સાથે જોડાયેલો છે? તે સાઉથ ચાઇના સીમાં ચીનના ઐતિહાસિક પ્રાદેશિક દાવો છે. નેક્સ્ટ છે પ્રાદેશિક વિવાદિત ટાપુ અને સમુદ્ર વિસ્તાર. તો સ્પાર્ટલી આઇલેન્ડ્સ. સ્પાર્ટલી આઇલેન્ડ છે 9 ડેશ લાઇન્સ જે સાઉથ ચાઇના સીઝમાં છે એનો ભાગ છે. સેનકાકુ ટાપુઓ એ ઈસ્ટ ચીન સીમાં ચીન અને જાપાન વચ્ચેનો વિવાદિત ટાપુઓ છે. સેનકાકુ ટાપુઓની જગ્યાએ તમને બીજું નામ પણ આપી શકે છે, તો એ નામ આપશે દિયાઓયુ ટાપુઓ. હવે કુર્લી ટાપુઓ. કુર્લી ટાપુઓ એ રશિયા અને જાપાન વચ્ચેનું છે, જે સેકન્ડ વર્લ્ડ વોર દ્વારા વિવાદમાં આવેલું છે. અને યાગોસ દ્વીપ સમૂહ તો એ યુકે અને મોરિશિયસ વચ્ચેનો વિવાદિત ટાપુઓ છે, જેમાં ડિએગો ગ્રાસિયા આવે છે. મોરિશિયસ તેનો દાવો કરે છે અને યુકે તેને યુએસને ઓલરેડી લીઝ પર આપી દીધું છે યુએસને. મિકોંગ નદીની ભૂ રાજનીતિ વિશે નીચેના વિધાનો જણાવે. તો મિકોંગ નદી ચીનમાંથી ઉદ્ભવે છે અને દક્ષિણ પૂર્વ એશિયાના 5 દેશોમાંથી પસાર થાય છે. કયા 5 દેશોમાંથી થાય છે તે આપણે ઉપર જોઈ ગયા. વિધાઉટ ચીટિંગ તમે કોમેન્ટ સેક્શનમાં એ લખી શકો છો. ચીન દ્વારા આ નદીના ઉપરવાસમાં બાંધવામાં આવેલ ડેમોને કારણે નીચેના દેશો જેમ કે વિયેતનામ અને કંબોડિયામાં વારંવાર દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. તો આ બંને વિધાનો સાચા છે. આપણે પહેલા જોયું હતું એમ મિકોંગ નદી ચીનમાંથી ઉદ્ભવે છે અને ચીને તેના ઉપર 10થી પણ વધુ મેગા ડેમ બનાવીને રાખેલા છે, જેના કારણે વિયેતનામ અને કંબોડિયા જેવા આસિયાન દેશોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાય છે, જે એક વોટર જીઓપોલિટિક્સનો મુદ્દો છે. નેકલેસ ઓફ ડાયમંડ્સ એ ચીનની સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો સામનો કરવા માટે ભારતની વળતી વ્યૂહરચના ગણાય છે. આ વ્યૂહરચના હેઠળ ભારતે કયા દેશમાં ચાંગી નેવલ બેઝ સુધી પહોંચ મેળવી છે? તો એ સિંગાપોર આવશે. આપણે આગળ જોયું તેમ ઇન્ડોનેશિયામાં સબાંગ આવે છે, ઓમાનમાં દુક્કમ આવશે અને સિસલ્સ એ એઝમ્પશન આઇલેન્ડમાં આવશે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ભારતની સંતુલન નીતિ બેલેન્સિંગ એક્ટનું મૂળભૂત લક્ષણ નીચેનામાંથી કયું છે? તો કોઈ એક મહાસત્તા સાથે લશ્કરી કરાર કરીને બીજી મહાસત્તાને ખુલ્લો વિરોધ કરવો બેલેન્સિંગ એક્ટ નથી. પરસ્પર વિરોધી હિતો ધરાવતા દેશો જેમ કે યુએસ રશિયા સાથે એક સાથે સ્વતંત્ર અને વ્યવહારિક સંબંધો જાળવવા, તો આ વિધાન બેલેન્સિંગ ઓફ એક્ટને દર્શાવે છે. વૈશ્વિક રાજકારણમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવી અને માત્ર આંતરિક વિકાસ પર ધ્યાન દેવું એ પણ બેલેન્સિંગ ઓફ એક્ટનું એક્ઝામ્પલ નથી. અને પશ્ચિમી દેશના તમામ આર્થિક પ્રતિબંધોનું આંધળું અનુકરણ, જે પણ બેલેન્સિંગ ઓફ એક્ટ નથી. હવે હિન્દ મહાસાગર ઇન્ડિયન ઓશન રિજનમાં ભારતની નેટ સિક્યોરિટી પ્રોવાઇડર તરીકેની ભૂમિકા અંગે નીચેના વિધાનો જોવાના છે. તેનો અર્થ માત્ર ભારતને પોતાની સરહદનું રક્ષણ કરવું એવું થાય છે, જે વિધાન ખોટું છે. તેમાં પ્રાદેશિક દેશોને આર્થિક અને મિલિટરી કેપેસિટી બિલ્ડિંગ અને એન્ટી પાયરેસી ઓપરેશનને આપત્તિ વ્યવસ્થાપન HADR માં મદદ કરવાનો થાય છે. ફક્ત 2 સાચું આવશે. પશ્ચિમ એશિયા મિડલ ઇસ્ટમાં ભારતની સંતુલન નીતિ દર્શાવવા નીચેનામાંથી કયા દેશનો સમૂહ સાથે ભારત એક સાથે મજબૂત સંબંધો ધરાવે છે? તો મિડલ ઇસ્ટમાં બેલેન્સિંગ ઓફ એક્ટ દર્શાવવા માટે ઈરાન, ઇઝરાયલ અને સાઉદી અરેબિયા જેઓ એકબીજાના કટ્ટર વિરોધીઓ પણ છે. ભારતની વિદેશ નીતિમાં ડિહાઇફનેશન સિદ્ધાંત સંતુલન નીતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સિદ્ધાંતનો સૌથી સફળ અને સ્પષ્ટ ઉપયોગ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સાથે છે. ઇઝરાયલ સાથે પણ આપણે સ્ટ્રેટેજિક રિલેશનશિપ છે, જ્યારે પેલેસ્ટાઇનને આપણે સ્વતંત્ર દેશ તરીકે પણ ટેકો આપીએ છીએ. હવે HADR માનવીય સહાય અને આપત્તિ રાહત ઓપરેશનો અને સંબંધિત દેશોમાં જોવાનું છે. તો ઓપરેશન વેનિલા એમાં આવશે મડાગાસ્કર, જેમાં ચક્રવાત ડાયને સમયે સહાય આપેલી હતી. તમારે યાદ રાખવું હોય તો ડાય કાઢી અને વેનિલા વ્હાઇટ એ રીતે પણ ઓપોઝિટ યાદ રાખી શકો છો. ઓપરેશન નીર એ પાણીની કટોકટીમાં આપેલું છે, જે માલદીવમાં આપેલું હતું પીવાના પાણીની કટોકટી સમયે 2014માં. ઓપરેશન સહાયતા 2019માં આપણે મોઝામ્બિકને કરેલી ઈડાઈ ચક્રવાત વખતે. ઓપરેશન કરુણા તો એ મ્યાનમાર ચક્રવાત મોયા સમયે કરેલી સહાય છે.
નેક્સ્ટ છે ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમી અને બેલેન્સિંગ એક્ટ વિશે. અમેરિકામાં કયો સ્થાનિક કાયદો ઘણીવાર પડકારરૂપ બને છે, ખાસ કરીને જ્યારે ભારત રશિયા કે ઈરાન સાથે સિક્યોરિટી કે એનર્જીના ડીલ કરે છે? તો ટ્રીપ્સ આપણે જોયું તેમ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ સાથે રિલેટેડ છે, એટલે આ ઓપ્શન નહીં આવે. આમાં જવાબ આવશે કાટસા. કાટસા શું છે? તો કાઉન્ટરિંગ અમેરિકન્સ એડવર્સરી થ્રુ સેન્ક્શન એક્ટ. જો તમે ઈરાન છે, રશિયા છે, નોર્થ કોરિયા છે, એની સાથે કોઈ સિક્યોરિટી કે એનર્જી ડીલ કરશો તો અમેરિકા તમને સેન્ક્શન્સ પ્રતિબંધ મૂકશે. એ કાટસા છે. તો એ ઘણીવાર આપણા માટે પડકારરૂપ બને છે. જ્યારે આપણે S-400 આપણે રશિયા પાસેથી લીધું ત્યારે પણ આનો ડર હતો, પણ એ આપણે બેલેન્સિંગ ઓફ એક્ટ દ્વારા એ ઓવરકમ કરેલું. હવે આપણે લેમુઆ અને USTR વિશે પણ જોઈ લઈએ. તો લેમુઆ એ લોજિસ્ટિક સપોર્ટ એગ્રીમેન્ટ છે, કોઈ રૂલ નથી. એ ઇન્ડિયા યુએસનું લોજિસ્ટિક સપોર્ટ એગ્રીમેન્ટ છે એક રીતે. અને USTR તો એ ઓફિસ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિસ્પોન્સ રિપ્રેઝેન્ટેટિવ. એક જાતની ટ્રેડ બોડી છે કે સેન્ક્શન્સ કે લો નથી. ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર ઇન્ડિયન ઓશન રિજન IFC-IOR વિશે નીચેના વિધાનો જોવાના છે. તો તેની સ્થાપના ભારતીય નૌકાદળ દ્વારા 2018માં ગુરુગ્રામ હરિયાણા ખાતે કરવામાં આવી હતી. જે વિધાન સાચું છે. તેનો ઉદ્દેશ્ય મિત્ર દેશો સાથે દરિયાઈ ડોમેન જાગૃતિ, મેરીટાઈમ ડોમેન અવેરનેસ અને વ્હાઇટ શિપિંગ ડેટા શેર કરવાનો છે, જે ભારતને નેટ સિક્યોરિટી પ્રોવાઈડર તરીકે પ્રસ્થાપિત કરે છે. આ બંને વિધાનો સાચા છે. આની અંદર 20થી વધુ ભાગીદાર દેશો છે, જેની સાથે આપણે વ્હાઇટ શિપિંગ ડેટા શેર કરીએ છીએ. અને આનાથી આપણે જે ટેરરિઝમ છે કે પાયરેસી છે, કે જે ગેરકાયદેસર માછીમારી છે, તેને રોકવામાં મદદરૂપ થઈ શકીએ છીએ. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતની સંતુલન નીતિ નીચેનામાંથી કયા પગલાં દ્વારા સ્પષ્ટ થાય છે? તો ભારતે યુએનમાં રશિયાનો વિરોધના મોટા ભાગના ઠરાવોમાં ગેરહાજર એબ્સ્ટેન રહેવાનું પસંદ કર્યું. અને ભારતે યુક્રેન ઓપરેશન ગંગા હેઠળ માનવીય સહાય અને દવાઓ મોકલી. વેસ્ટર્ન દેશોના દબાણ છતાં ભારતે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલની આયાત વધારી. તો આ ત્રણ વિધાનો એ બેલેન્સિંગ એક્ટને સ્પષ્ટ થાય છે. ભારત દ્વારા પડોશી ટાપુ દેશો આઇલેન્ડ નેશનમાં સ્થાપિત કરાયેલ કોસ્ટલ રડાર ચેઇન નેટવર્ક મુખ્યત્વે કઈ નીતિનો ભાગ છે? તો એ નેટ સિક્યોરિટી પ્રોવાઈડર અને સાગર સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન નીતિનો ભાગ છે. વિદેશ નીતિના વિવિધ ખ્યાલો, તેની વ્યાખ્યાઓના જોડકા જોડો. તો હેજિંગ શું આવશે? તો કે જોખમ ઘટાડવા માટે એક જ સમયે વિરોધી જૂથો સાથે સહકાર અને વીમા રૂપી નીતિ અપનાવી. ડિહાઇફનેશન એ આપણે જોયું કે બે સંકળાયેલા દેશો સાથેના સંબંધોને એકબીજાની અસરથી મુક્ત રાખી સ્વતંત્ર રીતે જોવા, જેમ કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન. નેટ સિક્યોરિટી પ્રોવાઈડર તો એ હિન્દ મહાસાગરમાં અન્ય દેશો માટે સુરક્ષા પૂરી પાડવાની ક્ષમતા અને ઈચ્છા. અને સ્ટ્રેટેજિક ઓટોનોમી તો એ કોઈ ત્રીજા દેશની દખલ વિના પોતાના રાષ્ટ્રીય હિત મુજબ સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા દર્શાવે છે. કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ CSCના સંદર્ભમાં નીચેના વિધાનો જોવાના છે. તો હિન્દ મહાસાગરમાં ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા માટે એક પ્રાદેશિક માળખું છે કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ. તો એ પણ સાચું છે. અને 2024માં બાંગ્લાદેશ તેનો નવો સત્તાવાર સભ્ય બન્યો. આ બંને વિધાનો CSC માટે સાચા છે. તો ટોટલ CSCમાં કેટલા સભ્ય છે એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવો. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારત જ્યારે અમેરિકા સાથે સંરક્ષણ કરારો કરે છે, લેમુઆ, કોમકાસા કે બેકા, અને તે જ સમયે રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ ખરીદે છે, તે કઈ નીતિ દર્શાવે છે? તો એ બેલેન્સિંગ એક્ટ અને હેજિંગ દર્શાવે છે. તમારે બેન્ડ વેગનિંગ સમજવું હોય તો એ બેન્ડ વેગનિંગ એટલે કોઈ એક જૂથમાં જોડાઈ જવું કે જે તમારા કરતાં વધુ શક્તિશાળી છે, એની અંદર તમારે જોડાઈ જવું, એની બધી વાતો માનવી, અને બેન્ડ વેગનિંગ કહેવાય છે. આઇસોલેશનિઝમ તમે વર્ડ ઉપરથી સમજી શકો છો. અને કન્ટેનમેન્ટ એટલે કોઈ ટાપુઓ કે દેશ ઉપર વિજય લેવો, જે આપણે નથી કરતા. નેટ સિક્યોરિટી પ્રોવાઈડરની ભૂમિકા નિભાવતી વખતે ભારતનો અભિગમ એશિયન પોલીસમેન તરીકેનો નથી, પરંતુ તે કોઓપરેટિવ સિક્યોરિટી અને કેપેસિટી બિલ્ડિંગનો છે. આપણે આગળ જોયું તે ઓપરેશન સંકલ્પ જે ભારતીય નૌકાદળ દ્વારા ચલાવવામાં આવે છે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો
અરેબિયન સમુદ્ર અને પર્શિયન અખાતમાં ભારતીય વેપારી જહાજોને ચાંચ્યા એટલે પાયરેસી અને ડ્રોન હુમલાઓથી સુરક્ષા પૂરી પાડવાનો છે. ભારતે પડોશી દેશોની નૌકા ક્ષમતા વધારવા નેટ સિક્યોરિટી પ્રોવાઇડર તરીકે આપેલી સંરક્ષણ સાધનો અને સંબંધિત દેશોના જોડકા જોડવાના છે. તો આઈએનએસ સિંધુવીર આપણે મ્યાનમારને આપેલું છે એના ફર્સ્ટ સબમરીન તરીકે. ડોનિયર એરક્રાફ્ટ ડોનિયર 228 એ આપણે દરિયાઈ દેખરેખ માટે શ્રીલંકા અને માલદીવ્સને આપેલું છે. આઈએનએસ કૃપાણ મિસાઇલ કોર્વેટ આઈએનએસ કૃપાણ આપણે વિયેતનામને આપેલું છે એઝ અ ગિફ્ટ. ગાર્ડ શિપ સીજીએસ બારાકુડા તો બારાકુડા એ આપણે મોરેશિયસને પેટ્રોલિંગ માટે આપેલું છે. ભારતની નેટ સિક્યોરિટી પ્રોવાઇડર તરીકેની ક્ષમતા કયા ભૌગોલિક વિસ્તાર સુધી વધુ કેન્દ્રિત અને પ્રભાવશાળી બને છે? તો ઇન્ડિયન ઓશન રિજન સુધી. ભારતીય નૌકાદળ દ્વારા 2 વર્ષે યોજાતી મિલન કવાયત વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો એ એક બહુપક્ષીય નૌકા કવાયત એક્સરસાઇઝ છે જેમાં વિશ્વના 50થી વધુ દેશોની નૌકાદળ ભાગ લે છે. તો આ વિધાન મિલન માટે સાચું છે. જો 50થી વધુ દેશો ભાગ લેતા હોય તો એ ક્વાડ દેશો પૂરતી જ મર્યાદિત હોઈ ન શકે, માટે ફક્ત એક સાચું છે. સંતુલનની નીતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું જૂથ કે સંગઠન ભારતની ચીન સામે સંતુલન કરવાની રણનીતિનો ભાગ છે? તો ચીન સામે ક્વાડ આવશે. બ્રિક્સ, એસસીઓ અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચીન ઓલરેડી પાર્ટ છે, માટે ફક્ત ક્વાડ આવશે. ભારતની નેટ સિક્યોરિટી પ્રોવાઇડર નીતિ વિશે નીચેના વિધાનો જોવાના છે. તો માત્ર ભારતીય નૌકાદળના કઠોર લશ્કરી પ્રભાવ હાર્ડ પાવરનો જ ઉપયોગ કરે છે, જે વિધાન ખોટું છે. એમાં હાર્ડ પાવરની સાથે મેડિકલ ડિપ્લોમેસી, હાઇડ્રોગ્રાફિક સર્વે, એન્ટી પાયરેસી ઓપરેશન જેવા પણ સોફ્ટ પાવરનો ઉપયોગ કરવામાં આવે છે. ફક્ત 2 સાચું છે. હવે હાઇડ્રોગ્રાફિક સર્વે એટલે શું? તો એ કોઈ પણ દેશ માટે તેના દરિયાઈ નકશા બનાવવા એને હાઇડ્રોગ્રાફિક સર્વે કહે છે. અમેરિકા અને ચીન વચ્ચેના વૈશ્વિક પ્રભુત્વના સંઘર્ષમાં યુએસ ચાઇના રાયવલરીમાં ભારતની વર્તમાન નીતિનું શ્રેષ્ઠ વર્ણન નીચેનામાંથી શું છે? તો તે ઇન્ટરનલ બેલેન્સિંગ અને એક્સટર્નલ બેલેન્સિંગનો ઉપયોગ કરીને ચીનના વર્ચસ્વનો સામનો કરી રહ્યું છે. પોતાની આર્થિક અને લશ્કરી તાકાત પણ વધારી રહ્યું છે, ત્યારે યુએસ જેવા સત્તાઓનો ભાગીદાર થઈને એક્સટર્નલ બેલેન્સિંગ પણ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય આબોહવા વાટાઘાટોમાં જોવા મળતો સિદ્ધાંત CBDR RCનો શેના સંદર્ભે ઉપયોગ થાય છે? તો તેનો ઉપયોગ પર્યાવરણને બચાવવાની જવાબદારી બધા દેશોની સમાન છે, પરંતુ વિકસિત અને વિકાસશીલ દેશોની ક્ષમતા અને ઐતિહાસિક જવાબદારીઓને અલગ અલગ છે. CBDR RC એટલે શું? તો કોમન બટ ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટી અને રિસ્પેક્ટિવ કેપેબિલિટીઝ. એટલે ગ્લોબલ વોર્મિંગ તો કોમન પ્રોબ્લેમ છે જ, કોમન રિસ્પોન્સિબિલિટી પણ છે, પણ તેનો મુખ્ય દોષ છે ઔદ્યોગિક ક્રાંતિ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન કરનાર વિકસિત દેશો હતા, તેથી ઉત્સર્જન ઘટાડવાનો મુખ્ય બોજ વિકાસશીલ દેશો ઉપર ન રાખવો જોઈએ. તો વિકાસશીલ દેશોને તે માટે ફંડ આપવાની જવાબદારી પણ વિકસિત દેશોની જ રહેશે, એટલે એમાં ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટી પણ છે. COP26 ગ્લાસગો સમિટમાં ભારતે રજૂ કરવામાં આવેલા પંચામૃત લક્ષ્યાંકો વિશે નીચેના વિધાનો જોવાના છે. તો ભારતે 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જે સાચું છે. 2030માં ભારતની 500 ગીગાવોટ ઉર્જા ક્ષમતા અશ્મિભૂત ઇંધણ સિવાયના નોન ફોસિલ ફ્યુલ સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરવામાં આવશે. આ બંને વિધાનો સાચા છે. હવે કયા પંચામૃત સિદ્ધાંતો હતા, લક્ષ્યાંકો હતા COP26ના, એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આબોહવા પરિવર્તન સંબંધિત વૈશ્વિક પહેલ અને તેના મુખ્ય ઉદ્દેશ્ય કે લક્ષ્ય જોવાના છે. તો ISA ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, એમાં આવશે કર્કવૃત અને મકરવૃત વચ્ચેના જે સનશાઇન દેશો છે, કન્ટ્રીઝ છે, એમાં સૌર ઉર્જાનો વિકાસ કરવામાં આવશે. જે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે, અત્યારે તો યુએનના બધા દેશોને માટે ઓપન છે, સ્ટાર્ટ કરેલો હતો ત્યાર માટે. CDRI કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નામ ઉપરથી તમે કહી શકો છો કે આપત્તિના સમયે ટકી શકે તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ. લીડ IT, તો
ભારે ઉદ્યોગો સ્ટીલ સિમેન્ટના લો કાર્બન સંક્રમણને પ્રોત્સાહન આપવા માટે છે. તેની શરૂઆત ભારત અને સ્વીડન દ્વારા 2019માં કરવામાં આવેલી હતી. અને આઈરિસ, તો આઈરિસ એ જે નાના વિકાસશીલ ટાપુ દેશો છે તેમના માટે ટેકનોલોજી અને માળખાગત સુવિધા પૂરી પાડવા માટે આવે છે, જેનાથી આબોહવા પરિવર્તન ઉપર તે લોકો રક્ષણ મેળવી શકે. યુરોપિયન યુનિયન દ્વારા પ્રસ્તાવિત કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ CBAMનો ભારત શા માટે વિરોધ કરે છે? કારણ કે તે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી ભારતની નિકાસ પર વધારાનો કાર્બન ટેક્સ લાદશે, જે ભારતીય ઉદ્યોગ માટે નુકસાન પહોંચાડશે. CBAM શું કહે છે કે જે દેશોમાં પર્યાવરણના કડક નિયમો નથી, જેમ કે ભારત કે ચીન, ત્યાંથી જો સ્ટીલ કે આયરન કે સિમેન્ટ યુમાં ઇમ્પોર્ટ થશે તો તેના ઉપર કાર્બન બોર્ડર ટેક્સ લાગશે. જોકે ભારત અને WTOના નિયમનું વિરુદ્ધ અને પ્રોટેક્શનિસ્ટ તરીકે માને છે. ક્લાઇમેટ ડિપ્લોમેસીમાં ચર્ચિત લોસ એન્ડ ડેમેજ ફંડ વિશે નીચેના વિધાનો જોવાના છે. આ ફંડની સત્તાવાર જાહેરાત COP27 ઇજિપ્તમાં કરવામાં આવી હતી અને તેને COP28 દુબઈમાં ઓપરેશનલાઇઝ કરવામાં આવેલું હતું. તો આ વિધાન સાચું છે. તેનો ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તનની સૌથી ગંભીર અસરોનો સામનો કરી રહેલા નબળા વિકાસશીલ દેશોને આર્થિક વળતરની સહાય પૂરી પાડવાનો છે. તો આ બંને વિધાનો સાચા છે. નાના ટાપુઓ અને ગરીબ દેશોએ ગ્લોબલ વોર્મિંગમાં એટલો ફાળો નથી આપેલો કે નહિવત ફાળો આપેલો છે જેટલો વિકસિત દેશોએ આપેલો છે. તેમ છતાં પણ જે પૂર કે વાવાઝોડાનું સૌથી વધુ નુકસાન એ નાના ટાપુઓને ભોગવવું પડે છે. એના લોસ અને ડેમેજના આર્થિક વળતર માટે COP28માં આ ફંડને ઓપરેશનલાઇઝ કરવામાં આવેલું હતું. આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય વાટાઘાટોમાં બેઝિક જૂથ એ મુખ્યત્વે મહત્વપૂર્ણ બ્લોક છે. કયા 4 દેશોનું બનેલું છે? તો આવશે બ્રાઝિલ, સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા, ચાઇના. બાકીના તો એમ બી 5 આપેલા છે. 2023માં નવી દિલ્હીમાં યોજેલી G20 સમિટ દરમિયાન લોન્ચ કરવામાં આવેલ ગ્લોબલ બાયોફ્યુલ એલાયન્સ GBAનો મુખ્ય સ્થાપક દેશો કોણ છે? તો એમાં આવશે ભારત, અમેરિકા અને બ્રાઝિલ. એ લોકો બાયોફ્યુલ યુઝ કરવામાં પણ સૌથી આગળ છે. નેક્સ્ટ છે ક્લાઇમેટ સમિટ COP અને તેમાં લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય. COP21માં આપણે ઐતિહાસિક પેરિસ કરાર થયેલો, જેમાં વૈશ્વિક તાપમાનના વધારાને 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રોકવાનો કરાર કરવામાં આવેલો. COP26 ગ્લાસ્કોની અંદર ભારતે કોલસાના ઉપયોગને ફેઝ આઉટની જગ્યાએ ફેઝ ડાઉનની સંમતિ આપેલી. COP27 શર્મલ શેખ આપણે આગળ જોઈ ગયા એમ લોસ એન્ડ ડેમેજ ફંડ આવશે. અને COP28 દુબઈમાં લોસ એન્ડ ડેમેજ ફંડ ઓપરેશનલ થયું હતું, પણ એમાં ફોસિલ ફ્યુલને દૂર જવાની ટ્રાન્ઝિશન અવે ફ્રોમ ફોસિલ ફ્યુલ પ્રથમ વખતે સ્પષ્ટ ઐતિહાસિક ઘોષણા થઈ હતી. GCF ગ્રીન ક્લાઇમેટ ફંડ UNFCCC હેઠળ વિકસિત દેશો દ્વારા વિકાસશીલ દેશોને ક્લાઇમેટ એક્શન માટે ફંડ પૂરું પાડવાનું બનાવેલું એક માળખું છે. 2020 સુધીમાં કેટલા અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી, જે હજુ પૂરી થઈ નથી. આ સમજવા માટે છે, ક્વેશ્ચનમાં નહીં હોય તમારે, પણ એમાં આવશે 100 બિલિયન. હવે આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેસીમાં ગ્લોબલ સાઉથ શબ્દ વારંવાર ઉપયોગ થાય છે. તો ભૌગોલિક આર્થિક સંદર્ભમાં વિશ્વના ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથમાં વિભાજિત કરતી કાલ્પનિક રેખા કયા નામે ઓળખાય છે? તો એ આવશે બ્રાન્ડિટ લાઇન. ભારતની ન્યુક્લિયર ડિપ્લોમેસી વિશે જોવાનું છે. તો નો ફર્સ્ટ યુઝ નીતિ ધરાવે છે ભારત, એ પણ સાચું છે. ભારતે હજુ સુધી CTBT વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ અને પરમાણુ અપ્રસાર સંધિ NPT પર હસ્તાક્ષર કર્યા નથી. આ બંને વિધાનો સાચા છે. કેમ? તો કે ભારત આને ડિસ્ક્રિમિનેટરી પોલિસી ગણે છે, કે જે ફક્ત 5 દેશો માટે જ પરમાણુ હથિયાર રાખવાનો અધિકાર ધરાવે છે. નિકાસ નિયંત્રણ વ્યવસ્થાઓ એક્સપોર્ટ કંટ્રોલ રેજિમ્સ અને તેના કાર્યક્ષેત્રના જોડકા જોડવાના છે. પેલું છે NSG ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ. તો એ પરમાણુ સામગ્રી અને ટેકનોલોજીના નિકાસ પર નિયંત્રણ આવશે. વાસ્ટનર અરેન્જમેન્ટ્સ આપણે આગળ જોઈ ગયા એમ ડ્યુઅલ યુઝ અને કન્વેન્શનલ વેપન્સની ટેકનોલોજીના નિયંત્રણ માટે. ઓસ્ટ્રેલિયા ગ્રુપ એ બાયોલોજિકલ અને કેમિકલ વેપન્સના પ્રસારણ અને નિયંત્રણ માટે આવશે. અને MTCR મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજિમ એ મિસાઇલ અને અનમેન્ડ એરિયલ વ્હીકલ ડ્રોન્સ અને ટેકનોલોજી પર નિયંત્રણ રાખશે.
ભારતની સ્પેસ ડિપ્લોમેસીના ભાગરૂપે ઇસરો દ્વારા લોન્ચ કરાયેલ સાઉથ એશિયા સેટેલાઇટ GSAT-9ની સેવાનો લાભ સાર્કના તમામ દેશોને આપવામાં આવ્યો હતો સિવાય કે એક દેશ પાકિસ્તાન. ભારતની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCના કાયમી સભ્યપદ મેળવવાની માંગનો કયા જૂથ દ્વારા સતત વિરોધ કરવામાં આવે છે? કોફી ક્લબ આવશે. કોફી ક્લબમાં ઇટલી, પાકિસ્તાન, મેક્સિકો, સાઉથ કોરિયા જેવા દેશો સામેલ થાય છે. G4 કયા આવશે? તો G4 એ ભારત, જાપાન, જર્મની અને બ્રાઝિલ આવશે. જે લોકોને UNSCમાં કાયમી સભ્યપદને જોઈએ છે. બ્રિક્સ આપણે સૌ જાણીએ છીએ ને OPEC પણ આપણે જાણીએ છીએ. હવે વિદેશી બાબતોમાં ડિજિટલ ડિપ્લોમેસી અને ભારત સંદર્ભે નીચેનામાંથી બીજાનો ધ્યાન લેવાના છે. તો ભારત તેની ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર DPI ને વૈશ્વિક મંચ પર એક સફળ મોડેલ તરીકે રજૂ કરી રહ્યું છે. જેમ કે UPI અને આધાર. આ વિધાન સાચું છે. ઇન્ડિયા સ્ટેક એ ભારતની ડિજિટલ પ્રોડક્ટ્સનો સમૂહ છે જેને ફ્રાન્સ, UAE અને સિંગાપુર જેવા દેશોમાં અપનાવવામાં આવ્યું છે. તો આ બંને વિધાનો ભારતની ડિજિટલ ડિપ્લોમેસી માટે સાચા છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ દરિયાઈ સીમાઓમાં નિર્ધારિત કરતા UN ક્લોઝ યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધ લો ઓફ સી સંદર્ભે વિધાન સાચું છે તે કહેવાનું છે. તો અમેરિકા હજુ સુધી આ સંધિને ઔપચારિક રીતે રેટિફાય આપી નથી. આ વિધાન સાચું છે. કોઈ પણ દેશની દરિયાઈ સરહદ 1000 નોટિકલ માઇલ્સ નહીં આવે, 200 નોટિકલ માઇલ્સ આવશે. ભારત આ સંધિનું સભ્ય છે. આ સંધિ માત્ર પેસિફિક મહાસાગર પૂરતી મર્યાદિત નથી. અહીંયા આપણને છે આપેલું છે. અમેરિકા આ સંધિ માને છે પણ તેને રેટિફાય હજુ સુધી નથી કરી. સંસદમાં હજુ એને પાસ નથી કરેલું. માટે એ ઓપ્શન આવશે. સોફ્ટ પાવર ડિપ્લોમેસીના ભાગરૂપે ભારતીય સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, શૈક્ષણિક વિનિમયને વિદેશોમાં પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની કઈ મુખ્ય નોડલ એજન્સી કામ કરે છે? તો આવશે ICCR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ. એની સ્થાપના 1950માં થઈ હતી. કોના દ્વારા થઈ હતી? તો ફર્સ્ટ એજ્યુકેશન મિનિસ્ટર મૌલાના અબુલ કલામ આઝાદ દ્વારા. સાયબર ડિપ્લોમેસીમાં ચર્ચિત બુડાપેસ્ટ કન્વેન્શન વિશે નીચેના વિધાનો જોવાના છે. તો સંબંધિત છે તે કહેવાનું છે. તો ક્લાઇમેટ ચેન્જ માટે આર્થિક સહાય, પરમાણુ શસ્ત્રોનો નાશ કે સાયબર ક્રાઇમ સામેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કરાર. બુડાપેસ્ટ કન્વેન્શન એ સાયબર ક્રાઇમ સામેનો સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય કરાર છે. હવે વિવિધ રાષ્ટ્રીય સંધિઓ, કરારો અને તેના ભારતમાં સ્ટેન્ડના દરજ્જો જોવાનું છે. હવે NSG તો ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ. તો એ ચીનના વિરોધના કારણે, એના વીટો પાવરના કારણે ભારત સભ્ય બની શક્યું નથી. પેરિસ એગ્રીમેન્ટ ભારતે હસ્તાક્ષર કરીને રેટિફાય આપી દીધું છે 2016માં. CTBT આપણે ઉપર જ જોયું તેમ ભારતે હજુ હસ્તાક્ષર કર્યા નથી કેમ કે ડિસ્ક્રિમિનેટરી લાગે છે. અને GBA ગ્લોબલ બાયોફ્યુલ એલાયન્સ સ્થાપક અને સક્રિય સભ્ય છે. બીજા કયા દેશો હતા? US અને બ્રાઝિલ. હવે ભૂ રાજનીતિ અને સંરક્ષણ કૂટનીતિમાં લેમોઆ, કોમકાસા અને બેકા કરારો ભારતે કયા દેશ સાથે કર્યા છે? આપણે સૌ જાણીએ છીએ તેમ USA. તો આની સાથે આપણે 150 ક્વેશ્ચન્સની આ મહા મેરેથોન અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા છો એ ખરેખર તમારું ડેડિકેશન, તમારું ફોકસ અને તમારી એક્ઝામને લઈને જે સિરિયસનેસ છે તે બતાવે છે. જો આ રિવિઝન વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે આને શેર કરજો. ખાસ કરીને તમારો સ્કોર એ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આવા જ શાનદાર કન્ટેન્ટ માટે આપણી એક્સલન્સ એજ્યુકેશનની ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને મળીએ આવતા વિડીયોમાં. ઓલ ધ વેરી બેસ્ટ.